મમ્મી હા. પપ્પાને કેટલી વાર લાગી નહીં ઓફિસે જવું છે એટલે? હા, તારા પપ્પા જો ને આજકાલ તબિયત સારી નથી રહેતી ને તને તો ખબર જ છે પેલી શ્વાસની બીમારી બેટા. હવે તો પહેલાંની જેમ એમનાથી કામે નથી થતું. પહેલાં તો રાત દિવસ એક કરી દેતા હતા. હવે તો કદાચ 5 કલાક ઓફિસમાં હોય ને ત્યાં તો એમને એમ થાય કે હું ઘરે જતો રહું. સાચી વાત છે. કેમ આટલી બધી વાર લાગી તમને? હા આજે મારાથી ઓફિસે નહીં જવાય. લે કેમ આજે તબિયત નથી સારી લાગતી? વધારે ખરાબ સવારે લાગે છે? હા દવા સવારે પીધી? ઉઠો ને ત્યારે મને એમ થયું હું ઓફિસે જઈ આવું, પણ તૈયાર થઈ ગયો ને આખું શરીર ભાંગે ને આખું ચક્કર આવે ને એવું લાગે છે. હા પણ તમે દવા પીધી? દવા તો પીધી હતી, કાલે જ પીધી હતી સાંજે, અને પણ- તોય સવારે એવું ને એવું લાગ્યું મને. પણ મારી વાત સાંભળો ને, તમે આરામ કરો થોડા દિવસ. આ કંપની આપણા મેનેજર મહેશભાઈ સંભાળી લેશે. તમે શું કામ ઉપાધિ કરો છો? અને આમ પણ આપણી હેતરનું આ છેલ્લું વર્ષ છે, પછી એ પણ તો આવવાની જ છે ને કંપનીમાં. અરે પણ મને ઘણીવાર વિચાર આવે છે કે હું આવી રીતે કેટલી રજા પાડું છું, ઓફિસે જતો નથી, બીજાના ભરોસે આખી આપણી આ બધું પાર્કો જ કહેવાય ને, ગમે એમ તો મેનેજર તો પગારદાર જ કહેવાય ને, એટલે એના ભરોસે તો મારે કેટલું બધું રાખવું. એક તો હું ત્યાં જાઉં નહીં એટલે મને એક એની ચિંતા, અને એમાંય પાછી આ બીમારી. એટલે મને આજે એક એવો વિચાર આવ્યો કે આપણે જો સંતાનમાં ખાલી 2 દીકરી છે, મોટીના તો લગ્ન થઈ ગયા અને નાની બાકી છે, તો આપણે મોટી દીકરીના જમાઈ દેવાંગ કુમાર છે એને હું આપણી ઓફિસમાં લઈ લઉં અને બધો જ કારોબાર એને આપી દઉં તો સંભાળવા. હા આ વાત બરાબર છે હો પપ્પાની. આ જીજાજી તો ભણેલા ગણેલા તો છે જ તે, અને આમ પણ મેનેજરના હાથમાં બધો વહીવટ તો ન જ અપાય ને કંપનીનો. કાલ સવારે દગો આપ્યો હોય તો આપણે મેનેજરને ક્યાં ગોતવા જાવો? અને જીજાજી ઘરના તો છે, નોકરી કરે છે ને, વાતચીત કરી લેવાની અને નોકરી પણ બંધ કરી દેશે જો આ કંપનીનો વહીવટ એના હાથમાં તમે આપશો ને એટલે. વાત તો સાચી છે હા કે આપણા જમાઈને આપી દઈએ તો એ આપણા દીકરા જેવા જ છે. કાલે ઉઠીને કાંઈ તકલીફ પણ નહીં અને આપણી કંપની પણ સેફ. જો તમે એવું વિચારતા હોય તો મને કોઈ વાંધો નથી. હું તો કહું છું કે આજે જ દેવાંગ કુમારને બોલાવી લો, એમને બધી વાત કરી દો, અને જો એ હા પાડે ને તો બધો જ વહીવટ એમના હાથમાં આપી દો, જેથી કરીને આપણને કોઈ ચિંતા નહીં. હા અને તમારે પણ આરામ થાય. હા, એટલે દેવાંગ કુમારને આપી દઉં ને એટલે મને કોઈ જાતની ચિંતા નહીં, કારણ કે ગમે એમ તો એ આપણો જમાઈ, આપણો દીકરો જ કહેવાય ને. અને એ જો બેસતા હોય તો મને એમ જ લાગે કે મારો પોતાનો ખુદનો દીકરો અહીંયા બેઠો છે અને હું એકદમ ટેસ્ટથી ઘરે રહી શકું, અને મારે પછી મને ચિંતા તો ઘટે. અને એ પાછું નવયુવાન છે, એને બધી અત્યારની ટેકનોલોજી વધારે ખબર હોય, એમાં આપણે મેનેજર મહેશભાઈને મળી લે ને એટલે એટલે બધું એને શીખવાડી દે. એટલે આમે દેવાંગ કુમાર હોશિયાર તો છે જ, એકવાર ખાલી કહે ને એટલે બધી જ એને ખબર પડી જાય. સાચી વાત છે તમારી, હોશિયાર તો છે અને બધું સારું થઈ જશે. તમે કહ્યું એમ હવે તમે કહો જ છો તો આપણે વાત કરી લઈશું, અને દેવાંગ કુમારને આજે જ બોલાવીને બધો કારોબાર જો એ હા પાડે તો આપી જ દો, એટલે તમારા માથેથી પણ નિરાશ, તમારા માથે પણ નિરાશ અને કોઈ ચિંતા નહીં. કારણ કે આ તો કાયમનું લાગ્યું. હવે તમારી બીમારીના લીધે કામ અટવાય એ પણ ન ચાલે, અને તમે વધારે બીમાર રહો એ પણ ન ચાલે. અને આમ પણ આપણે જો સંતાનમાં દીકરો નથી તો આપણે સમજી ગઈ હું કે કાલે ઉઠીને બધું જમાઈને દીકરીને જ મળશે ને, હા. તો અત્યારથી સંભાળી લે તો શું વાંધો છે? હા બસ, એટલે ધંધો પણ થોડોક આપણો સારો ચાલવા મળે, એના હાથમાં બધું આવે તો એ એની રીતે ધંધો કરી શકે વધારે. આ ધંધાને વધારે ડેવલપ કરવો હોય ને તો એ કરી શકે. હવે હું આ ઢળતી ઉંમરે તો હવે વધારે તો કંઈ ધંધાને વિકસાવી ન શકું. એને એ નવયુવાન છે, નવું લોહી છે, એટલે એને બધી આવડત હોય, એનામાં બધી હોશિયારી હોય નવી નવી, અને નવી ટેકનોલોજીનું જ્ઞાન હોય, એટલે બધું એની રીતે કરે ને તો ધંધો આપણો આગળ વધે. કંઈ વાંધો નહીં, હું દેવાંગ કુમારને બોલાવીને આજે જ તમારી વાત કરાવી દઉં છું. તમે બધી ચોખવટ કરી લો. હા જા બેટા, તારા પપ્પા માટે ચા બનાવો. હા દેવાંગ, શું? ફોન તમારો. અરે
અરે પણ સોરી હા ભૂલી જ ગયો. હા પણ આજે ઓફિસ જવામાં મોડું થઈ ગયું છે ને એમાં યાદ જ ના રહ્યું. ખબર છે ચાલ મને, નીકળો. પણ સાંભળો મારી વાત. એની પહેલા તમારે મારા ઘરે જવાનું છે. મારે તારી ઘરે જવાનું છે? અરે પણ શું કામ? બાનો ફોન આવ્યો હતો. કહેતા હતા કે એક ખુશખબર છે. ખુશ ખુશ ખબર મતલબ કે તું માં બનવાની છે, રાઈટ? હે શું બોલો છો આ? ના, કઈ વાતની ખુશ ખબર હોય બીજી? હું માં નથી બનવાની, તો પણ તમે માલિક બનવાના છો. હું માલિક બનવાનો છું એટલા માટે મને મારા સસરાના ઘરે બોલાવ્યો. કંઈ સમજાતું નથી કે તું શું કહેવા માંગે છે, કારણ કે તારી વાત આ તરફ છે અને તું જે કહેવા માંગે છે એ પણ આ તરફ છે. બંને અલગ અલગ વિરુદ્ધ દિશામાં જાય છે. હવે બોલું? બોલ ને શું? બાનો એ ફોન આવ્યો હતો કે પપ્પા છે ને તમને કંપની સોંપવાના છે, તમને માલિક બનાવવાના છે. શું વાત કરે છે તું? હા પપ્પા હાવડી મોટી કંપની મને સોંપી દેવા માંગે છે? હા તો કેમ નહીં? હવે તમે જેના સાચા વારસદાર છો ને, અને એમ પણ તમે એટલી મહેનત કરો છો કંપની પાછળ, તો એનું ફળ તો મળવું જોઈએ ને. જુઓ, તમને તો ખબર છે ને કે મારે કોઈ ભાઈ નથી, એટલે આ કંપનીનો કોઈ વારસદાર નથી. હું અને મારી બેન અમે બંને જ છીએ. આ બધું છે ને અમને બંનેને મળવાનું છે. હવે અમે ક્યાં ઓફિસ ચલાવવાના? એટલે પપ્પાએ વિચાર્યું છે કે આ કંપની તમને સોંપી દે. પણ એમ છતાંય પપ્પા તો હજી સાજા થઈ શકે એમ છે ને. એમને ક્યાં કઈ મોટી બીમારી છે? નાનકડી એમથી તો બીમારી છે, અને આમ પણ પૈસા છે એમની પાસે, એટલે કેન્સર સામે લડવું એ કંઈ બહુ જોખમ ભર્યું નથી. શ્વાસની બીમારી છે સાથે સાથે, એટલે મારા ખ્યાલથી ફરી પાછી રિકવરી આવી જશે એવું લાગે છે મને. દેવાંગ, કેન્સર છે, એની દવા થઈ શકે, માણસનું જીવન થોડું લંબાવી શકીએ, પણ એનો ઈલાજ નથી. જુઓ, બા કહેતા હતા કે પપ્પાની તબિયત દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે, અને ડૉક્ટરે પણ કહ્યું છે કે હવે કોઈ રિકવરી આવે એમ નથી. એટલા માટે પપ્પા જલ્દીથી જલ્દી નિર્ણય લઈ લેવા માગે છે, જેથી કરીને કંપનીને સાચો વારસદાર અને જે કંપનીને લાયક છે ને એ વ્યક્તિને એ પસંદ કરી શકે. હા, તારા પપ્પાએ તો મને આપણા લગ્ન પહેલાં જ કહ્યું હતું કે આપણી કંપની, ફેક્ટરી અને બીજી જે કંઈ પણ માલ મિલકત છે ને એ બધું જે એની બંને દીકરીઓને આપી દેવાના છે. મતલબ કે આજે નહીં તો કાલે આ બધું મને આપવાના જ હતા. હા જો ને, એટલા માટે તો એમને મને એમની ઓફિસમાં કામ આપ્યું, જેથી કરીને દરેક વસ્તુની મને સમજણ મળે. મને ખ્યાલ આવે કે આ કંપનીની અંદર માલ કેવી રીતે તૈયાર થાય છે, કઈ જગ્યાએ સેલ કરવાનો હોય, આ લોકો સાથે કોઓર્ડિનેટ કેવી રીતે કરવાનું હોય. બસ આ બધી જ વસ્તુ બહુ સારી રીતે શીખ્યો છું અને સમજ્યો પણ છું. એટલે 99% જો કંપની મને સોંપી રહ્યા છે ને તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું બહુ સારી રીતે કંપનીને સંભાળી લઈશ. એમ પણ અમને કોઈને કાંઈ ચિંતા નથી. અમને તમારા ઉપર પૂરો વિશ્વાસ છે કે તમે કંપનીને જે નફો થઈ રહ્યો છે ને એનાથી ડબલ નફો કરાવશો. હવે અહીંયા ઊભા ઊભા મારી સાથે વાત કરશો કે પછી ફટાફટ ખુશખબર લઈને આવશો? હા, ખુશ ખબર તો મતલબ કે આ વાત તો તારી અને મમ્મી વચ્ચે થયેલી છે ને. મતલબ ત્યાં જાઓ પછી ડિસિઝન ફાઇનલ છે કે નહીં એ મને પણ નથી ખબર, અને આઈ થિંક તને પણ નથી ખબર. શ્યોર ને? પણ 99% તો શ્યોર છું ને. હવે જે હિસાબથી વાત કરતા હતા ને એ હિસાબથી તો એ હિસાબથી સમજી લો કે કંપની તમને મળી ગઈ. ઠીક છે, તો અત્યારે હમણાં જ જઈને કન્ફર્મેશન લઈને આવું છું. અને હા, હું આવું ને ત્યાં સુધીમાં પેંડા તૈયાર રાખજે. જો કંપની મને મળશે તો પછી મીઠાઈઓ તો વેચવી પડશે ને. તો આ બહાર જાઓ છો તો લેતા આવજો. ઠીક છે, લેતો આવીશ. ચાલ હું જાઉં હવે. હા, બાય, ટેક કેર. હા, દેવેન હજી આવ્યો નહીં. કેટલી વાર લગાડે આવવામાં? એક તો અહીંયા ટેન્શનના પાર ન હોય. જાદુ હે નશા હે. હવે આવી ગયો તો ઉપર જો ને. કેટલી વાર લગાડી આવવામાં? રિક્ષામાં આવવાનું હોય ને, તમારી જેમ અમારે કોઈ ફોર વ્હીલમાં ન મૂકી જાય. બસ હવે સંભળાવી લીધું, બહુ સંભળાવવાની જરૂર નથી. જો
હું તને એક વાત કહું. તું વાત કે પેલા મારે તને કંઈક પૂછવું છે. હમ. આ કેમ મોઢું આમ ઉતરી ગયેલી કઢી જેવું છે? હા તો મારે એ જ વાત કરવી છે પણ તું સાંભળવા તૈયાર થતો કરું ને. બોલ હું. હા, મારા પપ્પાની તબિયત છે ને બહુ ખરાબ થઈ ગઈ છે. પાછી ખરાબ થઈ ગઈ? બીમાર પડી ગયા, એટલા બધા બીમાર પડી ગયા ને કે વાત નહીં પૂછ. અરે તો હવે આ જે બીમાર રહી છે એનો કોઈ ઈલાજ નથી? ઈલાજ તો છે ને, દવાઈ ચાલુ છે પણ દવા પીવે ને ત્યાં સુધી દવાનો પાવર રહે, બાકી તો હતું ને એવું થઈ જાય છે. કેટલા ડૉક્ટર ફેરવ્યા તને ખબર? સુરતમાં નવા ડૉક્ટર આગળ દવા લીધી, કોક કે આયુર્વેદિકમાં જાઓ તો ન્યા ગયા, કોક કે અહીંયા જાઓ તો ન્યા ગયા. તારી જેવા જેટલા સિંધે ને એ બધા ડૉક્ટર પાસે જઈ આવ્યા પણ કાંઈ ફેર પડતો નથી. અરે બિચારા, તો હવે તો ફેક્ટરી તો હમણાં બંધ હશે ને? બંધ ક્યાંથી હોય ફેક્ટરી? મારા જીજાજી પપ્પા જઈ શકે નહીં તો પછી શું થાય? મારા જીજાજી છે નહીં, પપ્પાએ એને બોલાવીને ફેક્ટરીનો વહીવટ અત્યારે બધો એને સોંપી દીધો છે સંભાળવા માટે. પપ્પા જો વારંવાર બીમાર પડી જાય એટલે પછી ફેક્ટરી તો બંધ ન રહી, પહોંચ ન થાય ને, ધંધો તો ચાલુ હોવો જોઈએ ને. અને આમ પણ મારા જીજાજી નોકરી કરતા હતા કે નહીં, એટલે પપ્પાએ કીધું કે બધું છે ને આ મેનેજમેન્ટ જીજાજીને આપી દઈએ એમ. તો બધું મેનેજમેન્ટ જીજાજીને આપી દીધું છે? હા, નોર્મલ જ છે ને હવે. હું નોર્મલ છે તો હવે બધું મેનેજમેન્ટ એને સોંપી દીધું હોય તો પછી મારા ભાગમાં તો કાંઈ નહીં આવે ને? લે, તારા ભાગમાં? અને હજી ક્યાં આપણા લગ્ન થયા છે તો તારા ભાગમાં આવે? અને પપ્પાએ જ ખાલી વહીવટ આપ્યો છે ને એને, કંપની થોડી એના નામે કરી દીધી છે ગાંડા. તું સમજતી નથી. હવે માન કે અત્યારે તે હવે ઘરે લગ્નની વાત કરી, તારા ને મારા લગ્નની વાત થઈ, તો આખી ફેક્ટરી તો જીજાજીને સોંપી દીધી છે, તો પછી તારા પપ્પા મને એમાં હું ક્યાં રાખે? પણ હું તને શું કહું છું કે તું છે ને અત્યારે મને તારી ફેક્ટરીમાં છે ને નોકરીએ લગાડવાની વાત કરી દે. નોકરીએ લગાડી દે ને પછી ધીરે ધીરે તું તારા પપ્પાને આ વાત કરી દેજે આપણી, એટલે ત્યાં સુધીમાં હું પણ એ કંપનીમાં સરસ મજાનો સેટ થઈ જાઉં, પછી પદ આપી દે એકાદી સારું એક જગ્યાએ ગોઠવી દે, ખુરશી બુરશી આપી દે એટલે બેસીને ફેક્ટરી સંભાળશું. એમ કાંઈ ખુરશી લેવી હેલી છે? હવે વાતું કરે છે નાખી દેવાની. અને વાત રહી બીજી કે તારી હું ડાયરેક્ટ વાત થોડી કરી શકું મારા પપ્પાને. 100 સવાલ થાય ઘરમાં, જીજાજી પૂછે, બેન પૂછે, મમ્મી પૂછે, છોકરો કોણ છે ને શું છે ને તારે શું થાય ને આન તેન ફલાણું પૂછડું. એટલે સીધી તો વાત ન કરી શકું પણ ધીમે ધીમે છે ને વાત કરીશ. અત્યારે થોડાક દિવસ જીજાજી સંભાળી લે ને પછી હું ધીમે ધીમે વાત કરી લઈશ. કોને વાત કરીશ? મારી બેનને વાત કરીશ શરૂઆતમાં, તો બેન સિવાય તો ડાયરેક્ટ મમ્મીને તો વાત ન કરી શકું ને. બરાબર, પણ આ બધું થશે ક્યારે? વાર તો લાગે ને. એમ ડાયરેક્ટ કાંઈ લગ્નની વાત કરી લેવી કાંઈ હેલું છે? અને નોકરીની વાત કરવી કાંઈ હેલી નથી. તો પછી ક્યારેક તો વાત કરવી પડશે ને? ક્યારેક વાત કરવી પડશે તો સમય આવશે ને ત્યારે હું વાત કરી લઈશ ને. એટલે હવે ઈ તારો સમય 5 વર્ષ પછી આવે તો ત્યાં 5 વર્ષ સુધી મારે તારી રાહ જ જોવાની એવું? જો અત્યારે હું ડાયરેક્ટ વાત કરીશ ને, એક તો પપ્પા બીમાર છે અને ઉપરથી વધારે ટેન્શન વધી જાય એનું, અને એક તો તબિયત ખરાબ છે ને એનાથી વધારે તબિયત ખરાબ થઈ જાય, એટલે એમ તો હું વાત ન કરી શકું ને ઘરમાં. તું સમજ ને મારી સિચ્યુએશન. હું તને ઈ જ કહું છું કે તું સમજ. હું તને છે ને સાચા દિલથી પ્રેમ કરું છું. હા તો હું ખોટા દિલથી પ્રેમ કરું છું? હવે તારું દિલ કેવું છે મને થોડી ખબર હા છે. તો મને થોડી ખબર છે તારું દિલ કેવું છે એમ. બસ હવે મસ્તી કરતો તો. હા તો હું મસ્તી કરતી હતી. તું છે ને બને એટલું જલ્દી ઘરે વાત કરી દે. વાત કરીને આગળના જે પણ પગલાં લેવાના છે શરૂ કરી દો. આવી રીતના થોડું હોય યાર. પણ ટીપે ટીપે સરોવર ભરાય એ કહેવત ખોટી છે. એટલે હું ધીમે ધીમે વાત કરીશ, એમાંથી આપણું આગળ વધતું જશે. 3 વર્ષથી તું ટીપે ટીપે સરોવર જ ભરશો, નાનો કૂવો નથી ભરાણો. એમ ડાયરેક્ટ ભરાઈ જતો હોય ને તો બધા ઈ જ કરે. તો હવે તારથી કાંઈ થાય નહીં એવું જ ને? અરે પણ હું કહું તો છું તને કે હું ધીમે ધીમે વાત કરીશ ને મારા ઘરે. અત્યારે મારા પપ્પા બીમાર છે એટલે વધારે ટેન્શન વધી જાય ને એને. સારું, તારી ઈચ્છા હોય ત્યારે, તને સારું લાગે ત્યારે, અને તને એમ થાય કે હવે તારે મારી હારે મેરેજ કરવા છે ત્યારે તું ઘરે વાત કરી દેજે, બરાબર છે? હા વાંધો નહીં. અને તારી હારે લપ કરવામાં છે ને મને ભૂખ લાગી છે એટલે પાણીપુરી ખવડાવ. હાલ પાણીપુરી હાલ. દેવાંગ કુમારને મેં બોલાવ્યા છે અને બધી એને વાતે કરી દઉં આવે ને એટલે. હા, આપણે એમને જમાઈને પણ દીકરો જ ગણીએ છીએ. તમે ચિંતા નહીં કરો, એ આવે ને એટલે માંડીને બધી વાત કરો. જેવી વાત થઈ જશે ને એટલે દેવાંગ કુમાર પણ સમજી જ જશે.
હા સીતારામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો કુમાર. પપ્પા કેમ છે તમારી તબિયત? સારું છે, દવા લઉં ને એટલે આમ સારું રહે, વાંધો નથી આવતો. પપ્પા બરાબર છે, પણ જો તકલીફ જેવું હોય તો બીજા કોઈ ડૉક્ટરને બતાવવી જોઈએ. તમને ખોટું ન લાગે તો મુંબઈ એક મારો ફ્રેન્ડ છે, અરે ડૉક્ટરનું ભણે છે, કહેતા હોય તો ત્યાં તમારી ફાઇલ મોકલાવી આપીએ. અરે જુઓ દેવાંગકુમાર, તમારા સસરાને બધા ડૉક્ટરને બતાવીને જોઈ લીધું અને તમે મુંબઈની વાત કરો છો ને, તો એ ડૉક્ટરની પણ આપણે એપોઇન્ટમેન્ટ લીધી હતી, એમને પણ બતાવીને જોઈ લીધું, પણ બધા ડૉક્ટરોએ હાથ ઊંચા કરી દીધા છે. એમની જે આ શ્વાસની બીમારી છે ને, એનો કોઈ બીજો ઈલાજ નથી. હવે તમારા સસરાની એક ઈચ્છા છે જે અમે બંને તમને વાત કરવા માંગીએ છીએ. બોલો ને, શું ઈચ્છા છે? હા, તમારી જે કંઈ પણ ઈચ્છા હશે ને એ હું બખૂબી નિભાવીશ. જો તમને તો ખબર છે કે ભગવાને અમને 2 દીકરી જ આપી છે અને તમે અમારા મોટા જમાઈ છો, અને ભગવાનની દયાથી કામકાજ અને બિઝનેસ બહુ જ સારો છે. એટલે અમારી ઈચ્છા છે કે જ્યાં સુધી હેતલના લગ્ન ન થાય અને બીજો અમારો જમાઈ ન આવે ત્યાં સુધી બધો જ કારોબાર તમે સંભાળો, આખો બિઝનેસ. અને કંપની મને સોંપી રહ્યા છો? હા, તમે અમારા દીકરા જ છો ને, અમે તમને જમાઈ નથી માનતા. તમે બધું સંભાળી લો તો વધારે સારું, કારણ કે અમે તમારા જેટલો વિશ્વાસ કોઈના પર નથી મૂકી શકતા. જો મને બહુ વધારે અનુભવ તો નથી, પણ એમ છતાંય તમે જો કહી જ રહ્યા છો તો બીજો કોઈ ઓપ્શન પણ નથી ને. વાંધો નહીં, હું કંપનીને બહુ સારી રીતે સંભાળી લઈશ. અને હા, ચિંતા કરવાની જરાય જરૂર નથી પપ્પા. તમે જતા હતા અને જે રીતે કંપનીનો વહીવટ, કંપનીનું કામ થતું હતું ને, હું એના કરતાં પણ સારી રીતે બધું જ કામ સંભાળીશ. મારે એ જ આશા હતી તમારી પાસે, અને એ છતાંય જો તમને નવી કંપની તમે જોઈન્ટ કરી હોય અને જો તમને ખ્યાલ ન હોય ને તો આપણા મેનેજર મહેશભાઈ છે ને, એને મળી લેજો, એ બધું જ તમને સમજાવી દેશે. પપ્પા જો તમે જરાય ચિંતા ના કરો. તમે કહ્યું ને, કંપની હવેથી મારી છે અને હું કંપનીને મારી પોતાની કંપની સમજીને જ તે કંપનીનો વહીવટ કરીશ. એટલે જરાય ચિંતા ના કરો, બધું સરખી રીતે હું કરી દઈશ. અને હા, તમારા જે કે પણ વહીવટો બાકી હશે ને એ પણ હું અત્યારે જ જઈને હેન્ડલ કરી લઉં છું. અમે ખરેખર નસીબદાર છીએ કે અમને તમારા જેવા જમાઈ મળે. જો તમે ન હોત ને તો અમારી દીકરીઓ આટલું મોટું કામકાજ અને આ કંપની કઈ રીતે હેન્ડલ કરત. હવે તમે નિશ્ચિંત થઈ જાઓ. આપણા જમાએ કહ્યું ને કે સંભાળી લેશે, મને વિશ્વાસ છે એ બધું જ સંભાળી લેશે. હવે જો મારું મોત આવી જાય ને તો મને અફસોસ નથી, કારણ કે મને જમાઈ જેવો દીકરો મળ્યો છે. એવી વાત કરો છો તમે. તમને ક્યારેય પણ કંઈ નહીં થવા દઈએ. અમે લોકો તમારી સાથે છીએ ને. અને જો જરૂર પડશે ને તો હજી 2-4 જગ્યાએ બતાવીશું. વિદેશ જવું પડે તો વિદેશ પણ જઈશું, પણ તમને ગમે તેમ કરીને સાજા કરીશું. અરે આ તમારો બધાનો પ્રેમ જોઉં છું ને, એટલે મને એમ જ થાય છે કે હું ઘણું લાંબુ જીવી ગયો છું. હવે ભલે મૃત્યુ આવી જાય, તમે ચિંતા નહીં કરો. આટલું સરસ, આટલું ઇઝી. હા પણ બને. જય શ્રી કૃષ્ણ બા. અરે જય શ્રી કૃષ્ણ બેટા. બા, આજે છે ને તમે મને સારા આશીર્વાદ આપો. આજે છે ને બહુ જ ખુશીનો દિવસ છે. બેટા સારા આશીર્વાદ એટલે માના આશીર્વાદ હંમેશા દીકરાને માટે સારા જ હોય છે. એ તો સારા જ હોય છે બા, પણ આજે સ્પેશિયલી તમારા આશીર્વાદ માંગી રહ્યો છું. એટલે કંઈ શુભ કાર્ય થયું છે અથવા કરવા જઈ રહ્યો છે? હા, શુભ કાર્ય જ કરવા જઈ રહ્યો છું. હવેથી હું જે ઓફિસે જઈ રહ્યો છું ને, હા. એ ઓફિસ છોડી દેવાની છે
અને તો એ શુભ કાર્ય થોડું કહેવાય. અરે બા એની પછી શું કરવાનું છું એ શુભ કાર્યમાં છે. બીજી નોકરી ગોતીશ. નહીં, હકીકતમાં મારા સસરાની ફેક્ટરી સંભાળવાનો છું. તમે તો જાણો છો ને બા કે મારા સસરા ઘણા સમયથી બીમાર છે. તો એમણે મને આજે બોલાવ્યો હતો અને હું ત્યાં ગયો એટલે એમણે મને બધી જ વાત કરી અને કહ્યું છે કે હવેથી એ ફેક્ટરી છે ને એ મારી છે, મારે જ સંભાળવાની છે ને મારે જ આગળ લઈ જવાની છે. દેવાંગ, આ તો બહુ મોટી અને બહુ સારી વાત કહેવાય. પણ બેટા, તું તો અત્યાર સુધી ત્યાં નોકરી કરતો હતો. તારી મહેનત, તારી ખંત અને તારું વ્યવસ્થા, તારી ઈમાનદારી એ જોઈને જ તને ફેક્ટરી સોંપવાનો વિચાર કર્યો હશે, હે ને? તો બેટા, હવે તારી જવાબદારી વધી ગઈ છે. અત્યાર સુધી શું હતું? નોકરી કરતો હતો, સાંજે ટાઈમ ખતમ થાય, ખંખેરીને ચાલ્યા અને 1 થી 5 તારીખમાં પગાર લેવો. પણ હવે ફેક્ટરીના પગથિયાથી લઈને ઓફિસ સુધીની બધી જવાબદારી તારી કહેવાય. બેટા, ખંત અને ઈમાનદારીથી નિભાવજે, હો ને? હા બા, તમે જરાય ચિંતા ન કરો. અમારા સસરાએ મારા ઉપર વિશ્વાસ રાખીને ફેક્ટરી મારા નામે કરી છે. હું એના વિશ્વાસને ક્યારેય નહીં તોડું. બસ હવે તો એ ફેક્ટરીને 7મા આસમાન સુધી પહોંચાડી દઉં ને ત્યાં સુધી મારે રોકાવાનું નથી. બસ મહેનત કરીને આગળ વધતો રહીશ. પણ સાંભળ, શું? તારી એકલાની મહેનત અને ખંત કંઈ કામ નહીં આવે. એનું કારણ છે, અત્યાર સુધી તારી જ જવાબદારી તારી સાથે હતી. હવે આખા સ્ટાફની જવાબદારી તારા પર આવી ગઈ છે. જો સ્ટાફમાંથી કોઈ પણ ખોટું કામ કરશે તો વાંક તો તારો જ નીકળશે. એટલે હવે તો તારે જાગતા રહેવાની જરૂર છે. એક પણ કારીગર, એક પણ માણસ આમ તેમ રખડવો નહીં જોઈએ અને ખોટું વિચારતો કે કરતો ન હોવો જોઈએ. નહીં તો બેટા, તારા પર એક દાગ લાગશે ને તો તારી આખી જિંદગી વેડફાઈ જશે. એવી કોઈ ચિંતા કરવાની જરૂરત જ નથી. કારણ કે તમે જાણો છો ને કે હું કંપનીના છેલ્લામાં છેલ્લા હિસ્સામાં કામ કરતો હતો. મતલબ કે નાનકડી મજૂરીથી લઈને છેક અહીંયા સુધી પહોંચવા સુધીની બધી જ સફર મેં ખેડી છે. એટલે કોણ ક્યાં કઈ દિશામાં અને શું વિચારતું હશે ને એ મને અગાઉથી જ જાણ થઈ જાય છે. હા, એટલે હું તો છે ને બખૂબી નિભાવી લઈશ. પણ બા, ખરું કહેવાય મારા સસરાને ત્યાં કોઈ દીકરો નથી ને એટલા માટે આ જવાબદારી મારા હાથમાં આવી છે. નકર તો આના માટે ઘણી બધી મહેનત, ઘણો બધો સંઘર્ષ કરવો પડે. પણ જુઓ ને, આ વગર કંઈ કરીએ આ બધું જ મને મળી ગયું છે. ના, કેમ એમ કહે છે વગર કંઈ કરીએ મળી ગયું? તારી મહેનત, ખંત અને ઈમાનદારીનું આ પરિણામ છે. કંઈ કરીએ કાંઈ ન કરીએ મળી ગયું એવું તો બોલતો જ નહીં. અને સાંભળ, એણે તને ગમે એટલી મોટી ઓફિસ આપી હોય, એમાં એસી હોય, એમાં બધી સુવિધા હોય, પણ જરાય ઓફિસમાં પગ વાળીને બેસતો નહીં. આખો દિવસ બધે આટા મારતો રહેજે. તું કાંઈ ન કરે પણ છતાં એ લોકોને એમ રહેવું જોઈએ કે શેઠ અમારી આગળ પાછળ ફરે છે. તો ખોટું કરતાં પહેલાં એ લોકો 100 વાર વિચાર કરે, હે ને? હા, સાચી વાત છે તમારી. અને મારે તો છે ને અત્યારે જ તે આ ઓફિસમાં જવું છે. આ જઈને જે કંઈ પણ પેન્ડિંગ કામ પડ્યા હોય ને એ બધા જ કામ પતાવી દેવા છે. પણ બા, હા મારે ખુશ ખબર સૌથી પહેલાં તો દામિનીને આપવા છે. હા, સવારમાં સૌથી પહેલાં એણે જ મને વાત કરી હતી કે મારા મમ્મી પપ્પા તમને એટલા માટે જ બોલાવી રહ્યા છે. પણ મને લાગ્યું કે હશે કદાચ એની બદલે બીજું કોઈ કામ હોય તો. પણ હકીકતમાં એ જ વાત નીકળી. સાચે હું આજે બહુ ખુશ છું, પણ સાથે સાથે થોડી ચિંતિત પણ છું. પણ મને ખબર છે મારો દીકરો મારા જેવો જ છે, મહેનતુ. હવે બરાબર ઊંઘ પણ નહીં કરે. રાતે બધા જાય ને પછી તાળું મારીને તારે નીકળવાનું, હા ને? હા, દામિની ક્યાં છે? એને તો ખુશ ખબર આપી દઉં. અરે હા, આ આપણા ગાર્ડનમાં 2 દિવસથી માળી નથી આવ્યો ને તો એ કે મમ્મી બધું ખરેલું ને પીળા પાન ને એવું બધું કાઢી નાખું તો અને ઝાડપાને જોઈ આવું બધા બરાબર છે કે નહીં, એટલે અહીંયા જ હશે. ઠીક છે, મળી લઉં છું એને. હા બેટા. દામિની, દામિની. વાહ મારા ભગવાન વાહ! છેલ્લે તે અમારું મહેનતનું ફળ તો આપ્યું જ. મારા દીકરાને 7મા આસમાનની સફળતા પર તું જ લઈ ગયો છે. હવે એને ત્યાં તું સાચવજે. હાઈસ, હાલો
અહીંયા તો છે ને આ બધું થઈ ગયું. દામિની, દામિની, ખરેખર હા, તે મને જેવું કહ્યું હતું ને સવારમાં એવું જ થયું છે. તારા મમ્મી પપ્પાએ મને બોલાવીને આખી ફેક્ટરીનો વહીવટ મારા હાથમાં સોંપી દીધો છે. જોયું, કીધું હતું ને મેં તમને કે એ લોકો ખુશખબર કરે છે ને એટલે હા જ વાત હશે. હા, પણ પપ્પાને મળ્યો હું. એમની તબિયત ઘણી બધી વીક હતી. કહેતા પણ હતા કે ડૉક્ટરે કહ્યું છે કે હવે એમની રિકવરી આવી શકે એમ નથી અને એટલા માટે જ આ કંપનીનો વહીવટ મને સોંપી રહ્યા છે. હા, એ વાતનું તો દુઃખ છે મને કે ડૉક્ટર તરફથી કોઈ રિસ્પોન્સ નથી મળતો. હે ડૉક્ટરે તો હાથ ઊંચા કરી લીધા છે. હવે વિચાર છે કે પપ્પાને છે ને બીજે ડૉક્ટરને બતાવીએ. મેં કહ્યું હતું મમ્મીને કે મમ્મી, મુંબઈમાં મારો એક ફ્રેન્ડ છે જે અત્યારે ડૉક્ટરી લાઇનમાં અભ્યાસ કરી રહ્યો છે. મતલબ કે એના રેફરન્સમાં બીજા કોઈ ડૉક્ટર હોય તો વાતચીત કરીને પપ્પાને ત્યાં લઈ જઈએ. પણ મમ્મીએ કહ્યું કે નહીં, ઘણી બધી જગ્યાએ ચેકઅપ કરાવ્યું છે એટલે હવે બીજું કંઈ કરવાનો વિચાર નથી. અને આમ પણ હવે તો એ લોકો પણ કંટાળી ગયા છે. આખરે કેટલી દવા બદલે, કેટલા ડૉક્ટરો બદલે. એટલે પપ્પાને આરામ કરવાનું કહ્યું છે તો એ આરામ જ કરી રહ્યા હતા. હા, ક્યારેક દવા નહીં પણ દુઆ પણ કામ લાગી જાય છે. અને એમ પણ હવે પપ્પાના માથેથી એટલી મોટી જવાબદારી હવે હળવી થઈ જવાની છે. જુઓ ને, હવે તો એકદમ ટેન્શન ફ્રી થઈ જશે. આ બધો વહીવટ તમને આપી દીધો છે અને મને વિશ્વાસ છે કે આ પપ્પાએ તમારા પર જે વિશ્વાસ મૂક્યો છે ને એ વિશ્વાસ તમે ક્યારેય નહીં તૂટવા દો. ના ના, ક્યારેય નહીં. અને આમ પણ એટલા માટે તો તમારી આ ઓફિસની અંદર એક નાનકડા અમથા કામદારની પણ નોકરી કરતો જ હતો ને. શું કામ? કારણ કે આ બધું નોલેજ મને મળે અને આ બધા નોલેજનો ભરપૂર રીતે ઉપયોગ કરી શકું કે ક્યાંથી શું કરવું, કેવી રીતે કરવું, કેવી રીતે નહીં. કે જ્યારે પણ ભવિષ્યમાં મને આ મળે, જો કે વાત તો કન્ફર્મ હતી જા, તું ખોટું નહીં લગાવતી. તારે કોઈ ભાઈ નથી એટલે પપ્પાએ તો મને પહેલેથી જ કહ્યું હતું હા, મારી ફેક્ટરી, મારી જમીન, મારી માલ મિલકત આ બધું જ હું આગળ જતાં મારી દીકરીઓના નામે કરવાનું છું. અને બસ પછી તો મેં મહેનત કરવાની ચાલુ કરી દીધી કે એક દિવસ આ કંપની મારા હાથમાં, જો કે આવશે નહીં પણ હવે તો આવી ગઈ છે. બસ હા, મારું સપનું સાકાર થઈ ગયું છે એમ જ સમજ. સારું થયું ને. એમ પણ જે મહેનત કરે છે ને એને એનું ફળ તો મળવું જોઈએ ને. તમે એમ પણ ઘણી મહેનત કરી છે. હા, કેટલાય સમયથી પપ્પાની મદદ કરતા હતા પણ ઓફિશિયલી તમારા નામે નહોતી ને. હવે ઓફિશિયલી તમારા નામે કંપની થઈ ગઈ છે તો પછી બીજું શું જોઈએ. અને એમ પણ અત્યારે કંપની જે પોઝિશનમાં છે ને મને વિશ્વાસ છે કે તમે હેન્ડલ કરશો ને તો એનાથી પણ અપ જશે. અરે અપ નહીં, બહુ ઉપર લઈ જઈશ. અત્યારમાં આ કંપની ગ્લોબલ લેવલે કામ કરી રહી છે. સુપર ગ્લોબલ લેવલ સુધી પહોંચાડી દઈશ. અને તું જોજે ને, સમય એવો આવશે કે કંપનીમાં મારા નામના ડંકાઓ વાગશે. મતલબ કે બધા જ મારા કામથી ખુશ હશે. જો આ કંપની ભલે તમને સોંપી દીધી હોય પણ ગમે એમ તોય મારા પપ્પાની ધરોહર કહેવાયા. હા, હવે તારા પપ્પાની ધરોહર એ મારી ધરોહર છે હવેથી. એટલે જરાય ચિંતા ના કરતી. બસ હવે તો એ દિવસની રાહ જોઈ રહ્યો છું કે જલ્દીથી આ તારી બેન હેતલના લગ્ન થઈ જાય. મતલબ કે અડધો ભાગ એને પણ આપવો પડશે ને. જોકે મન તો નથી પણ મતલબ કે તું વિચાર કરી શકે ને. હવે ડાયરેક્ટલી કોઈ વ્યક્તિ આવે, એના ઉપર વિશ્વાસ રાખવો કે ના રાખવો, એ સરખી રીતે મને કોપરેટ કરશે કે ના કરશે, તો એના માટે થઈને જ કે એ વ્યક્તિને પણ આ વહીવટ સંભળાવવો, એ વ્યક્તિને પણ આ વહીવટ સમજાવવો પડશે ને. તો એ કોપરેટ કરે તો વધારે સારું છે. હા, વાત તો ખોટી કહેવાય ને. તમે પણ અમારા માટે એક સમયે અજાણ્યા જ હતા. આ તમારા પર પણ અમે વિશ્વાસ મૂક્યો ને. એમ જે હેતલને છોકરો પસંદ હશે એને પણ અમે જાણીશું, જોઈશું, સમજીશું. અને જો હેતલ કાંઈ એટલી નાની નથી કે ગમે તે છોકરાને પસંદ કરી લે. એના માટે જે છોકરો હશે ને મને ખબર છે એ સમજી વિચારીને જ પસંદ કરશે. હા બેબી, આઈ નો. પણ શું છે કે મમ્મીએ કહ્યું છે કે 50% ભાગ તમારો, 50% ભાગ એમનો. એટલે 50% આપવો તો પડશે ને. તો એના માટે મારે પ્રિપેરેશન તો કરવી પડશે ને કે સારી રીતે કંપનીને સેટ કરી દઉં. તો ચાલો સાહેબ, હવે કામે લાગી જાઓ. હા, એ જ વિચાર કર્યો હતો
કે તને મળી લઉં, તને ખુશ ખબર આપી દઉં અને પછી જાઉં ઓફિસમાં. હા, જેટલા પણ પેન્ડિંગ કામો પડ્યા છે ને એ બધા જ કામો પતાવીને આવું છું. કાંઈ નહીં, એક કામ કરો, પહેલાં તમે મારી સાથે આવો અને દહીંને ખાંડ ખાઈને જજો. ચાલો. હા, ચાલ. હા, પપ્પાના ગયા પછી છે ને ઘરમાં કંઈ ગમતું નથી. ગમતું તો મને નથી બેટા, પણ શું કરીએ હવે? જે કુદરતને મંજૂર હતું એ થયું. આ તારા પપ્પા ગયા એને પણ વરસ 2 વરસ થઈ ગયું. હા, સમય ક્યાં નીકળી ગયો ખબર જ નથી પડતી. પણ હું શું કહું છું, જો તારા મોટી બેનના લગ્ન તો થઈ ગયા, પણ તારા લગ્ન બાકી છે અને એ મારા માથા પર બહુ મોટી જવાબદારી છે. મમ્મી તમે મારા લગ્નની ચિંતા શું કરવા કરો છો? મને થોડોક ટાઈમ આપો ને. સમય હા, હજુ કેમ? મારે તમને એક વાત કરવી છે. મને વાત કરવી છે? હા, તો એમાં આટલી બધી અટકી અટકીને શું કામ બોલે છે? બોલને, જે કેવી હોય વાત કરને. અને જો બેટા, તું લગ્ન કરવાની અત્યારે ના પાડે ને એ તો નહીં ચાલે, કારણ કે હવે તારી ઉંમર થઈ ગઈ છે, માથે તારા પપ્પા નથી. જેટલું મોડું કરીશું એટલું લોકો વાતો કરશે. અને તને તો ખબર છે કે આ લગ્ન માટે, તારા લગ્ન થાય પછી તમારી બંને બહેનોના નામે મારે સરખે ભાગે પ્રોપર્ટી વહેંચી દેવી છે. એટલે કાલે ઉઠીને મને પણ ચિંતા નહીં, હું પણ નિરાતે તારા પપ્પા પાસે જઈ શકું. પણ મમ્મી હું ક્યાં લગ્ન કરવાની ના પાડું છું? હું તો એમ કહું છું કે મને થોડોક ટાઈમ આપો. અને રહી વાત, જો તમારે ટાઈમ ન આપવો હોય ને તો હું છે ને એક છોકરાને બહુ જ લવ કરું છું. અને હા, એક છોકરો છે દેવેન કરીને, એને હું બહુ જ લવ કરું છું. કોલેજમાં હતી ને ત્યારથી જ કરું છું. કોલેજમાં હતી ત્યારથી? પણ બેટા, તને ખબર છે ને કે તમારું મારા ગયા પછી તો આ દુનિયામાં કોઈ નહીં હોય, તમારો ભાઈ પણ નથી. એટલે તું એવા કોઈ છોકરાના પ્રેમમાં તો નથી પડી ને કે જે કાલે ઉઠીને આપણા ઘરને બરબાદ કરે, તમને લોકોને બરબાદ કરી નાખે? સારા ઘરનો છોકરો તો છે ને કે ખાલી પ્રેમ કરતા થઈ ગયો, એવું તો કંઈ નથી ને? ના ના મમ્મી, એવું કંઈ નથી. છોકરો છે ને સારા ઘર પરિવારથી છે અને થોડીક પરિસ્થિતિ વીક છે, પણ તમે જેવું વિચારો છો ને એવો નથી. બહુ સારો અને સીધો છોકરો છે. જો બેટા, તું કહે છે કે તું એને પ્રેમ કરે છે અને સારા ઘરનો છોકરો છે, તો વાંધો નહીં. તું ઈચ્છે તો તારા લગ્ન કરાવી દઈશ. પણ તને ખબર છે કે અત્યારે આપણા ઘરની જવાબદારી, કંપનીની જવાબદારી બધું જ તારા મોટા જીજાજી ઉચકી રહ્યા છે. તો અત્યારે તો આપણા માટે આપણા ઘરના વડીલ જ કહેવાય. એટલે કે બેટા, તારા પપ્પાના ગયા પછી મોટા ભાઈ ગણો કે તારા પપ્પાની જગ્યાએ ગણો, એ જ છે. તો આપણે એમને તો વાત કરવી પડશે ને? હા મમ્મી, તમે વાત કરો, પણ જીજુનો સ્વભાવ જોઈને મને એવું નથી લાગતું કે જીજુ છે ને સીધી રીતે હા પાડી દેશે. એટલે પ્લીઝ મમ્મી, મારા વતી છે ને તમે જીજુને મનાવજો ને કે એ આ લગ્ન કરવા માટે હા પાડી દે. છોકરો બહુ સારો છે, એમાં કંઈ કહેવા પણ નહીં રહે. અને સાથે સાથે છે ને મારા લગ્ન થઈ જશે તો જીજુને પણ આટલો ટેકો રહેશે ને કંપનીમાં. હા બેટા, મને ખબર છે કે તારા જીજુ આ વાતથી સહેમત નહીં થાય, પણ આજે જ એમને ઘરે બોલાવું છું અને વાત પણ કરી જ લઈશ. જો બેટા, મને ખબર છે કે એક વખત માતા પરથી બાપનો છાયો ઉઠી જાય ને પછી કોઈકના ભરોસે જિંદગી જીવી અઘરી છે. અને તારા પપ્પા તો લીલી વાડી મૂકીને ગયા છે, બધું છે, છતાંય ભગવાને અમને દીકરો નથી આપ્યો એની ખોટ તો છે જ. જો તારો ભાઈ હોત ને તો આજે મને ચિંતા ન હોત, પણ તારા જીજાએ પણ બધું પ્રેમથી સંભાળ્યું છે. દર મહિને આપણને રૂપિયા આપી જાય છે, ધંધો કેવો છે કેવો નહીં, પણ સમયસર આપણું ધ્યાન રાખે છે. મમ્મી, ખાલી રૂપિયા જ આપે છે ને એમાં શું મોટી વાત છે? અને કંપની તો આપણી જ છે ને, એટલે આપણો પ્રોફિટ તો આપણને મળવો જ જોઈએ ને, સીધી જ વાત છે ને. હા બેટા,
રૂપિયા આપે છે, પ્રોફિટ મળવો જ જોઈએ અને મળશે પણ. મને તારા જીજાજી પર પૂરેપૂરો વિશ્વાસ છે કે એ ક્યારે કંઈ ખોટું નહીં કરે. આ જો ને તારા પપ્પાના ગયા પછી બધું જ બરાબર સંભાળી લીધું છે એમને. કોઈ વાતની ખોટ નથી આવવા દેતા. કંઈ નહીં, હું એમની સાથે આજે વાત કરી લઉં. હા સારું, હું તમારા માટે ચા મૂકું? હા. હા. હે ભગવાન, મારા મોટા જમાઈ તો મને સારા આપ્યા છે, નાના જમાઈ પણ એવા જ સારા હોય તો સારું. કેટલી વાર લગાડી આ દેવેને, રોજનું છે આનું, રોજનું. ક્યારે વહેલા આવવાની ખબર તો પડતી જ નથી ગાંડાને. ઓ તારે ગિન 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 આવી ગયો હું. બસ હવે થઈ ગયું. હા થઈ ગયું. મારે અહીંયા આટલું ગીત ફ્લોપ થઈ ગયું. આપણે ગાયું એટલે પછી એમાં લેવા દેવા જ ન હોય. માર્કેટમાં ફ્લોપ. મારે અહીંયા આટલું બધું ટેન્શન છે ને. એનું ટેન્શન છે પણ જઈ આવું તે તારે ટેન્શન જ હોય. તને મેં આજ સુધી ખુશ તો જોયા જ નથી. ચાલું જિંદગીમાં બધું દુઃખ મારી માથે જ લખ્યું છે એવું લાગે છે. એમાં ઓછામાં ઓછું હતું તે તું આવી. હજી ઓછામાં ઓછું હતું તો બોલ હું હું હતું તો હું હતું નહીં તો તો બસ હવે પણ તો લે. આ બોલ ને ભાઈ તું શું છે સિરિયસ થઈ ગયો આટલી બધી વાર કેમ લગાડી ઈ કે પેલા? એટલે હવે મારે તને દર વખતે ટોન્ટ મારવો પડે ને પછી તું એમ કહીશ કે આ બધું તમે મને વારંવાર કયો છો એનું ઈ અને શું કહેવાય ઓલું રિપીટેશન. હા આ બધું તમે રિપીટ જ કરો છો. રિપીટેશન. તને ખબર છે કે તારી જેમ મારી પાસે 4 વ્હીલ નથી. અમારે રિક્ષામાં આવવાનું હોય તેને રિક્ષા કરું તો તમારા લોકેશન ઉપર પહોંચું છું. ખબર છે ને તમને? હા તો પ્રેમ કરવો કઈ હેલો નથી, પહોંચવું પડે ને. પ્રેમ કરવો હેલો છે પણ પછી નિભાવવો અઘરો છે. આ નિભાવી રહ્યો છું સમજ્યા? થેન્ક યુ. તમે નિભાવો છો ને તો તમારો ખૂબ ખૂબ આભાર. વેલકમ. બાકી વાત કરો, ટેન્શન શું છે? જો દેવેન હે હું દેવેન હા તો વાંધો ને હું કંઈક અલગ જ સમજો. જો તું છે ને સિરિયસ થાઓ. આ બહુ મસ્તી કરી લીધી હવે. હા તો બોલ હવે સિરિયસ. જો આ મારા પપ્પાના ઓફ થયા પછી છે ને ઘરમાં ટેન્શન વધી ગયું છે. એટલે શું થયું એક્ઝેક્ટલી શું કહો છો તમે? એટલે થયું એવું કે હવે મમ્મી છે ને મારા લગ્નની વાત કરે છે તો હવે મને એવું લાગે છે કે આપણે લગ્ન કરી લેવા જોઈએ. હા લગ્ન હા તો પણ હું તારી વાટે જ છું ને. હવે આ તારે મને કહેવાની ક્યાં જરૂર છે? તારી વાટે હું છું. તારે ઘરે વાત કરવાની છે આપણી, તારી ને મારી લગ્નની વાત ઘરે કરવાની છે. આ વાત આપણે ઘણા સમય પહેલાં થઈ ગઈ છે અને આ વાત તારે કરવાની છે. પછી આપણું આગળ વધવાનું છે અને તમારી ફેક્ટરીમાં જોબ કામ આ તે બધું ભેગું કરવાનું છે. બધી વાત હતી. હા તો એ જ વાત કરું છું કે મમ્મી છે ને મારા લગ્નની વાત કરવા માટે જીજાજીને બોલાવે છે અને જીજાજી છે ને આસાનીથી તો માનવાના છે જ નહીં. એટલે છે ને કંઈક કરવું પડશે. જીજાજીને મનાવવા તો પડશે ને હવે. અને રહી વાત આ મારા લગ્નની તો તને એક શરત મૂકું તો જ હું તારી હારે લગ્ન કરીશ, ન કરવું નહીં કરું. બોલો. પહેલાં તો આ ઘણા સમયથી આપણી લગ્નની વાત ચાલે છે એ હજી સુધી પાર પડી નથી. હજી એ તો પાર પડી જ નથી. ત્યાં એક નવી શરત આવી. હવે એ શરત એવી હશે કે જે મને નડવાની જ હશે, મને અઘરી જ પડવાની છે. મને એ ફાવે એમ જ નહીં હોય પણ પરાણે એ મારે સ્વીકારવી જ પડશે. એવી જ શરત તું મૂકીશ મને ખબર છે. પણ મારે જાવું તો જાવું ક્યાં? તને પ્રેમ કર્યો છે ને સાચા દિલથી કર્યો છે બરાબર ને? એટલે હવે શું કરી શકીએ? કયો તમારી શરત બીજું? જો તું મને એક પ્રોમિસ આપ. પેલા પ્રોમિસ આપ પછી કહું ને હું તને. પણ મારી પાસે અત્યારે પ્રોમિસ નથી. અરે પ્રોમિસ આપ ને. હવે ગાંડા કાઢે છે તું ઈ તે. સિરિયસ નથી થતો ક્યારે એક વાત કીધે. આ પ્રોમિસ હું તારી હારે લગ્ન તો કરું પણ તારે મારી હારવાર મારી મમ્મીને સાચવવા પડે. આમ જો મારી વાત સાંભળ. હું એક ફેમિલીની કોઈ એક જ સ્ત્રીને સાચવી શકું એમ છું. બબે સ્ત્રી એક જ પરિવારની સાચવામાં આમ જો અઘરું પડે એમ છે. હા પણ લગ્ન પછી હું નોકરી કરીશ ને તારી મદદ કરીશ ને. એમ નથી કહેતો. તો
એક પરિવારની બે સ્ત્રી એકારે ભેગું થાય ને એટલે બુહોળીઓ જ વળી ગયો હોય. તું મારી મમ્મીને એવું કહેવા માંગે છે કે એ બુહાડીઓ ફેરવે એમ ને? મમ્મીને એવું નથી કહેવા માંગતો. તો મને કહે છો? નહીં નહીં, હું સાંભળ, હું તને એમ કહું છું કે ઉપર પ્રોમિસ ક્યાં હતો? અહીંયા હતા આપણે. બાકીનું વચ્ચેનું ડિલીટ કરી દે, બરાબર? ડિલીટ ઓકે. હવે ફરીવાર સાંભળ, આ શું કીધું તે? પ્રોમિસ ફરીવાર શરૂ કર. હું છે ને તારી હારે લગ્ન તો કરી લઉં, પણ તારે છે ને જિંદગી પર મારી હારવાર મારી મમ્મીને સાચવવા પડશે. બોલ, સાચવીશ તો જ હું તારી હારે લગ્ન કરીશ ને તો જ હું મારા ઘરે તારા લગ્નની વાત કરીશ, ને કરું નહીં કરું. બસ આ છેલ્લે તું બોલીને એ પહેલાં મેં નહોતું સાંભળ્યું, નકર બાકીનું વચ્ચેનું કાંઈ સાંભળત જ નહીં કે કહેત જ નહીં. પ્રોમિસ બાપા, પ્રોમિસ. જો આ અરે સિરિયસ અરે મમ્મીને હાંસવી લઈશ બસ. જો આ સિરિયસ વાત છે હો, મજાકમાં ન લેતો બધી વાતને. ગાંડી, આટલો બધો તે વજન આપી દીધો છે, મારા દિલને તો સમજાવવું પડશે ને કે વજન છે પણ ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ. હું ઈ કરી રહ્યો છું. સારું, કંઈ નહીં. સિરિયસ છો ને? જિંદગીનો સવાલ છે હો, મારી અને મારા મમ્મીની બેયની. મારી તો જિંદગીનો જ સવાલ છે ને. સારું, ચાલ કંઈ નહીં, તો મળીએ પછી. હા, આજે પાણીપુરી કાંઈ નહીં. નહીં, આજે તો મારું મૂડ જ દાબેલી નહીં. નહીં, આજે મૂડ જ પીચાઈ નહીં ખાવા દઉં. નહીં, નથી ખાવા જ નથી. સાદી સોડા પીવડાવી દેજે. હાલ હવે, હાલ. સાદી સોડા 10 રૂપિયા પછી. હા, દેવાંગને કીધું હતું કે એટલી કામથી વરસાદી બાકી રહી છે ને તો ખાઈ લેજો. ના ખાઈને ગયા. ફટાફટ ભાખરી બનાવી નાખો. દામિની, હા બા, જો હવે થઈ જ ગયું છે. ફટાફટ છે ને ભાખરી બનાવી નાખો ને પછી આપણે લોકો જમવા બેસી. એ ના, જમવાની કાંઈ ઉતાવળ નથી અને તારે બનાવવાની એ કાંઈ જરૂર નથી. જો બેટા, તારા પપ્પા ગુજરી ગયા ને એને ઘણો સમય થઈ ગયો અને ત્યાર પછી તું પિયરે નથી ગઈ. તો હું એમ કહું છું, જાને તારા મમ્મીને મળી આવને. એને તારી યાદ આવતી હોય. હવે એ એકલા પડી ગયા ને. તમારી વાત સાચી છે, પણ જુઓ, હું ત્યાં જતી રહીશ તો હા એનું બધું કોણ સંભાળશે? આ ઘરને કોણ સંભાળશે? અને એમ પણ હા, ઘરના કામ પણ બાકી રહી જશે. પણ કેમ? હું છું ને, હું બધું સંભાળી લઈશ. રસોઈની ચિંતા નહીં કર ને કામની તો જરાય નહીં કર, હું કરી નાખીશ. પણ જઈ આવ બેટા તું. ના બા, એની કોઈ જરૂર નથી. અને એમ પણ પપ્પા ગુજરી ગયા ત્યારે મહિનો દિવસ હું ગયા જ હતી ને. હવે એ વાતને તો વરસ દિવસ થઈ ગયું છે. અને એ ઘરને સંભાળવા માટે, મમ્મીનું ધ્યાન રાખવા માટે મારી બેન છે ને હેતલ બધું સંભાળી લે છે. અને એમ પણ એ ઘરનું ધ્યાન પણ રાખે છે, મમ્મીને કામ કરાવે છે અને કોઈ ચિંતા પણ નથી કરવા દેતી. બેટા, તું કહે છે ને કે પપ્પા ગુજરી ગયા ત્યારે હું મહિનો રહી આવી હતી, પણ મહિનો તો મમ્મીને પણ ન કંઈ ખબર પડે, કારણ કે એ ઘરમાં બધા સગાવાલા હોય એટલે મહિનો તો ક્યાં નીકળી જાય ખબર ના પડે. પણ એકલતા ત્યારે લાગે જ્યારે બધા વિધિ વિધાન પતાવીને જતા રહે, ત્યારે એને એકલતા લાગે. અને હા, તારી બેન ભલે ને રહી પણ છતાં એ હજી નાદાન કહેવાય. તું જા અને એમની પાસે રહી આવ અને મારી વાત સાંભળ. એવું એ નથી કે તું અત્યારે જાય ને સાંજે આવી જાય છે. તું 1-2-3 દિવસ ત્યાં રોકાઈ આવ ને તો એમને પણ સારું લાગે ને બેટા. સારું બા, હું પછી વિચારીશ. અને એમ પણ મારે શું કામને કોઈ ચિંતા કરવી જોઈએ? જુઓ ને, હા, મારા પપ્પાના ગયા પછી દેવાંગે આખી કંપનીની જવાબદારી માથે લઈ લીધી. હા, મમ્મીનું ધ્યાન રાખે છે. મારા ઘરે પણ હું ના જઈ શકું ને તો એ આંટો મારી આવે છે, મને સાચવે છે, મારા ઘરને સાચવે છે, અમારી કંપનીને સંભાળે છે. પછી તો બીજું શું જોઈએ? દામિની, દેવાંગ એ ઘરનો જમાઈ કહેવાય. એ કદાચ એને મીઠાઈના ટુકડા ખવડાવે ને તો પણ એને આનંદ ના આવે, પણ દીકરીના હાથનો સૂકો રોટલો પણ એને મીઠો લાગે. માં છે ને એને દીકરીની યાદ આવે જ. હા, એ બોલાવવાની હિંમત નહીં કરે, કંઈક કહેવાની પણ હિંમત નહીં કરે, કારણ કે એને ખબર છે કે આ ઘરમાં તારા સિવાય બીજું કોઈ નથી કામ કરવાવાળું. એટલે તારા મમ્મીની એ ખાનદાની છે કે એ ક્યારેય નહીં કહે કે મારી દામિનીને મોકલો. પણ બેટા, હું એક માં છું ને, મને ખબર હોય જેમ હું મારી દીકરી માટે તરસતી હોઉં તો પછી એ એની દીકરી માટે ન તરસતા હોય. જાને બેટા, હું અહીંયાનું બધું સંભાળી લઈશ. હા, કાંઈ વાંધો નહીં બા. એવું હોય તો દેવાંગને લઈને હું આંટો મારી આવીશ. હા, આંટો નહીં, 2 દિવસ રહીને આવજે. હા. જા,
અહીંયાનું હું પતાવી દઉં છું, તું તારી તૈયારી કર. અને હા બેટા, સાચું કહું ને તો દેવાંગ ભલે ને તારા મમ્મી પાસે જાય છે, એમનું ધ્યાન રાખે છે, એમની ખબર કાઢે છે અને રોજ એક આંટો મારે છે, પણ બેટા સાચું કહું ને તો નસીબદાર તો હું છું. શું કામ ખબર છે? તારા પપ્પાએ દેવાંગ પર આટલો ભરોસો કર્યો. એની મહેનત, એની ઈમાનદારી, એનું ખંત જોઈને એને આખી કંપની સોંપી દીધી. અને આજે કંપની આપણા હાથમાં છે. એટલે મેં તો દેવાંગને પણ કીધું કે જો બેટા, તારા પર ભરોસો કર્યો છે ને તો એ ભરોસો ખરો કરીને બતાવજે. હા, એમ પણ પહેલાં એક કંપનીમાં કામ કરતા હતા, હવે કંપનીના માલિક બની ગયા છે. અને એમાં નસીબદારની શું વાત આવી? જેને માટે હકદાર હોય એને એ વસ્તુ તો મળવી જ જોઈએ ને બા. પણ બેટા, કંપનીમાં આટલા બધા જણ કામ કરતા હતા, પણ એણે દેવાંગ ઉપર ભરોસો કર્યો. એ બહુ મોટી વાત નથી? અને હું એ નસીબદાર નહીં કે મને તું મળી. જો બીજી કોઈ મળી હોત ને તો મહિને 2 મહિને પિયર આટો મારત જ. પણ આ તો હું તને સામેથી કહું છું તો પણ તને આ ઘરની ચિંતા છે. મમ્મીના ઘરે જવાની ચિંતા નથી ને મમ્મીના ઘરે જવાની ઉતાવળ પણ નથી. તો ના જોઈએ ને, આ ઘરની જવાબદારી મારા માથે છે. જો હું ત્યાં જતી રહીશ તો આ ઘરનું ધ્યાન કોણ રાખશે? એમ પણ હવે તમારી ઉંમર થઈ ગઈ છે. આ ઉંમરે તમારી પાસે હું કામ કરાવું ને તો મને જ પાપ લાગશે. એમાં પાપ ન લાગવાનું હોય. અને એ તો તું એટલું બધું સમજે છે. બીજી કોઈ વહુ આવી હોત ને તો એ મારા માટે કે આ ઘરની જવાબદારી માટે કાંઈ ન વિચારત. તો પછી એવું થયું ને કે હું એ નસીબદાર ને તમે નસીબદાર. સાચે. હા, હવે છે ને આ વાતથી પેટ નહીં ભરે. જમવાનું જમવું છે ને? હા, હું કરું છું, તું તૈયારી કર. જા જા જા. પણ હું દેવાંગ સાથે વાત કરી લઈશ અને પછી અમે નક્કી કરીને જઈશું. હા બેટા. તમે બહાર બેસો, ફટાફટ ભાખરી બનાવી નાખો. અરે ભાખરી છે, જો રહી, જો એમાં ભાખરી પડી છે. કાંઈ વધારે કરવાની જરૂર નથી. તારે ગરમ ખાવી છે? ના ના, બસ તો એ છે ને તો બગાડ નથી કરવો, આપણે એ ખાઈ લેશું. કંટાળી ગયો આજે તો. આ કંપનીની મીટિંગ હતી ને એમાં બધાને બહુ સમજાવવું પડ્યું. દેવાંગ, સારું થયું તમે આવી ગયા. આપણે મારા મમ્મીના ઘરે જવાનું છે. કેમ અત્યારમાં સસરાના ઘરે કંઈ કામ હતું? હા, એવું જ સમજો. એવું જ સમજો એટલે શું કામ હતું? અને કેમ આમ અચાનક જવાનું નક્કી કર્યું છે? હા, મને અત્યારે હેતલનો ફોન આવ્યો હતો. હેતલનો? પણ કેમ? નક્કી કંઈક બહાર જવાનું ગોઠવતા હશે. હમણાં ઘણા સમયથી બહાર નથી ગયા ને એટલે સાળી સાહેબાને બહાર જવાનું મન થઈ ગયું છે. ના ના, વાત થોડી સિરિયસ છે. સિરિયસ? સિરિયસ વાત તો બીજી શું હોઈ શકે? બોલ ને, શું થયું છે? એકચ્યુઅલી હેતલને કોઈ છોકરો પસંદ છે. એને પ્રેમ કરે છે અને એની સાથે લગ્ન કરવા માગે છે. એને ઘરે વાત કરીએ છે મમ્મીને ને આને. અને હવે એવું ઈચ્છે છે કે આપણે લોકો એ છોકરાને મળી લઈએ, જાણી લઈએ, જોઈ લઈએ અને એની સાથે એને લગ્ન કરાવીએ. શું લગ્ન કરાવીએ? આવું તો કંઈ હોતું હશે? હેતલ કોઈ છોકરાને પ્રેમ કરે છે, એ છોકરાને જોયા જાણ્યા વગર આપણે ઘરે બોલાવવાનો અને બોલાવ્યા પછી બધું નક્કી કરી નાખવાનું કે હા તમે લોકો લગ્ન કરી નાખો. એવું કોણે કહ્યું તમને કે છોકરાને બોલાવીને એની સાથે લગ્ન નક્કી કરી નાખવાના છે? અરે આપણે એટલા માટે તો છોકરાને ઘરે બોલાવીએ છીએ ને કે એને જાણી શકીએ, સમજી શકીએ, જોઈ શકીએ કે હેતલને લાયક છે કે નહીં, બંને એકબીજા સાથે રહી શકશે, બંનેમાં પ્રેમ છે કે નહીં. આપણે ક્યાં તરત લગ્ન કરાવી દેવા છે? પણ આ પ્રેમની વાત આવી ક્યાંથી? આ પ્રેમ નામનું પ્રકરણ હતું તો પછી મને પહેલા કહી દેવાય ને. આમ પણ એક જગ્યાએ હું પણ વાત ચલાવી રહ્યો છું ને, મેં તો બધી વાતચીત નક્કી પણ કરી નાખી છે. હવે મારે એ લોકોને શું જવાબ દેવો? જો હું સમજી શકું છું, પણ હેતલને અમે પહેલેથી બધી વાતની છૂટ આપી છે. અમે એને કહ્યું છે તારે જે પણ કરવું હોય ને એ તું અમને જાણ કરીને કરી શકે છે, પણ અમારાથી છુપાવીને નહીં. જો એટલી છૂટ તો એને આપવી જોઈએ ને કે એ પોતાનો મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન કરી શકે. અને જો છોકરો સારો નહીં હોય તો આપણે ક્યાં લગ્ન કરાવવા છે? હેતલે ચોખ્ખું કહ્યું છે છોકરો તમને પસંદ ના પડે ને
તો હું ખોટી જીદ નહીં કરું એની સાથે લગ્ન કરાવવાની. હું ખોટી જીદ ના કરું. આ બધા બાનાઓ છે. એક વખત છોકરો ઘરમાં આવશે એટલે પછી એમ જ કહેશે કે મને એ જ છોકરો ગમે છે અને એની સાથે જ લગ્ન કરવા માગું છું, એટલા માટે તો અહીંયા બોલાવ્યો હતો. હવે દામિની તું પણ સમજી શકે ને કે આપણી ઇજ્જત છે, રેપ્યુટેશન છે. હવે જો ગામમાં આવી બધી વાતો ફેલાશે તો આપણી ઇજ્જતનું શું થશે? પણ તમે એટલું નેગેટિવ કેમ બોલો છો? નેગેટિવ જ બોલું ને દામિની. અત્યારમાં કંપનીનો બધો કારોબાર મારી ઉપર છે અને કાલે કંપની ક્યાં વચ્ચે આવી તેમાં? વાત એમ છે કે આપણે હેતલ માટે છોકરો જોવાનો છે અને એવું ક્યાં લખીને આપ્યું છે કે હેતલે જાતે પસંદ કર્યો છે એટલે છોકરો ખરાબ જ હશે? ખરાબ જ હોય. આવા બધા આવારા તત્વો જે પ્રેમ કરે, લવ લફડા કરે, એ લોકોમાં કોઈ સારા ગુણ ના હોય તો જ આવા બધા ધંધાઓ કરે ને. હા, વાતમાં તમે ખોટા છો. પ્રેમ કરવો છે ને કોઈ ગુનો નથી અને બધા વ્યક્તિને પોતાની રીતે આઝાદી મળી છે કે પોતાના મનપસંદ વ્યક્તિ સાથે રહી શકે. અને આપણે એકવાર છે ને હેતલને જે છોકરો ગમે છે ને એને મળી લેવું જોઈએ. મને તો એવું લાગે છે ખાલી ખોટું હેતલને છે ને ફ્યુચરમાં રિગ્રેટ ના થવું જોઈએ કે મને આ છોકરો પસંદ હતો, મારે લાયક હતો અને મારા લગ્ન આ લોકોએ ના કરાવ્યા. ભૂલ કરી રહી છે હેતલ. આખરે એણે પણ એની પપ્પાની કંપનીનો વિચાર કરવો જોઈએ, કારણ કે જે વ્યક્તિ આવવાનો છે એ વ્યક્તિને પણ અમુક હિસ્સો મળવાનો છે. તો પછી એ હિસ્સો સંભાળી શકે એવો વ્યક્તિ નહીં હોય તો શું થશે? આનો વિચાર કર્યો છે તમે લોકોએ? અરે હું તો તમારા લોકોના ભલા માટે જ વિચાર કરી રહ્યો છું. ભલા માટે? આ એક વાત મને નથી સમજાતી. અરે આ હેતલની વાતમાં તમે કંપનીને શું કામ વચ્ચે લાવો છો? આ વાત કંપનીની છે જ નહીં. વસ્તુ એમ છે કે જો છોકરો ખરાબ હશે ને તો હેતલને આપણે ચોખ્ખી ના પાડી દેવાની છે કે એ છોકરા સાથે એના લગ્ન નહીં થાય. ઠીક છે, તો એક વસ્તુમાં તારે પણ એગ્રી થવું પડશે. જો એ છોકરો કોઈ સારો કામ ધંધો નહીં કરતો હોય અને સારી નોકરી નહીં હોય તો પછી તારે પણ ત્યાં ના પડાવવી પડશે ગમે તે પરિસ્થિતિમાં. કારણ કે હું એવા વ્યક્તિને ક્યારેય પણ કંપનીનો 50% હિસ્સો નહીં આપું કે જેની પાસે કોઈ એક્સપિરિયન્સ જ નથી, જે આવારાગીરી કરે છે, રખડપટ્ટીઓ કરે છે. ઓકે? હા, પણ તમે મારી એક વાત સાંભળી લો. શું? હા, તમે જે બોલી રહ્યા છો ને એ તદ્દન ખોટું છે. કારણ કે આ કંપની અમારા લોકોની છે. તમે કંપનીને ચલાવો છો. અને 1 મિનિટ, એ જ કહેવા માંગુ છું હું તને કે 1 મિનિટ. હા, તમે જે કહી રહ્યા છો ને કે છોકરો સારું કમાતો નહીં હોય તો પહેલાં તમે પણ યાદ કરો કે આ કંપની તમને મળી એની પહેલાં તમે શું કરતા હતા? મહેનત. તો એ છોકરો પણ મહેનત કરશે. અત્યારે નાની એવી નોકરી કરતો હશે ને તો પછી તો કંપની એને મળવાની જ છે ને. મળવાની જે નથી મળવાની, પણ એક વસ્તુ ફાઇનલ છે, છોકરાને મળ્યા પછી જો મને એવું લાગશે કે આ છોકરો કંપની નહીં સંભાળી શકે તો તારે આ વાતમાં એગ્રી થવું પડશે, મારો સપોર્ટ કરવો પડશે અને એ છોકરાને ના પાડવા માટેની બધી જવાબદારીઓ તારે લેવી પડશે. ફાઇન, મને એવું લાગશે તો હું તમારો સાથ આપીશ. હું છે ને તારા પપ્પાની કંપનીનો જ વિચાર કરી રહ્યો છું, કારણ કે આટલો મોટો કારોબાર, આટલું મોટું સામ્રાજ્ય છે, માંડ કરીને બન્યું છે. હવે એ કોઈ જેવા તેવાના હાથમાં તો ના જ સોંપી શકાય ને. સારું, ચાલ તો આપણે લોકો અત્યારે જ જઈએ. હું આવીને જમી લઈશ. ચાલ. આ હિસાબ તો બધો ઘરનો બરાબર છે, પણ એકવાર ફરી જોઈ લઉં. શું જોવો છો મમ્મી? હા, હિસાબ જોઉં છું બેટા ઘરનો, કારણ કે દર મહિને આપણે જે બિલ્સ પે કરીએ છીએ ને બધા એ જોવા તો પડશે ને બેટા. હા, અડધો હિસાબ તો મારા ફોનમાં પણ છે, કેમ કે જીપે કરીએ છીએ એટલે એ તો હોય જ તે. હા હા બેટા, પણ તે છતાં પણ એકવાર જોઈ લેવું વધારે સારું ને બેટા. હા, હવે તું શું કામ આવી એ તો કે? હું તમને વાત કરવા આવી છું. બોલ ને, શું વાત કરવી છે? આપણે પેલી લગ્ન બાબતે વાત થઈ હતી કે નહીં, એટલે મેં દેવેન સાથે વાત તો કરી છે અને કીધું છે કે જો હું તારી સાથે લગ્ન કરું, મારા ઘરે વાત કરું, પણ તારે મને એક પ્રોમિસ આપવું પડે. તો મને કે બોલ ને પ્રોમિસ શું છે એમ. એટલે મેં એને કીધું કે મારી સાથે સાથે તારે મારી મમ્મીને પણ સાચવવી પડે ને એમ. તો શું કહ્યું? એટલે એ તો અત્યારે માની ગયો છે. એટલે માની ગયો એટલે કે એણે તો કીધું છે કંઈ વાંધો નહીં, હું સાચવી લઈશ. આખી જિંદગી સાચવવા પડશે ને તોય હું સાચવી લઈશ. વાહ, સરસ, બહુ જ સારું કહ્યું. હા. પણ જો તારા કહેવા પ્રમાણે મેં તારા જીજાજી અને દીદીને ફોન કર્યો હતો. એ લોકોને બોલાવ્યા છે, એ લોકો આવે છે અને આજે હું એ લોકો સાથે પણ બધી વાત કરી લઉં. કારણ કે બેટા
મને ખબર છે કે દેવેન સારો છોકરો જ હશે અને તે પસંદ કર્યો છે તો કંઈ ખોટું પણ નહીં હોય. છતાં પણ એકવાર તારા બેન અને બનેવી સાથે વાત કરવી જરૂરી છે. કારણ કે તને ખબર છે ને બેટા, મેં કહ્યું એ પ્રમાણે કે આ તારા પપ્પાના ગયા પછી જોવા જઈએ ને તો તારા જીજાજી જ આપણા સપોર્ટમાં રહ્યા છે. પછી એ કામને લગતું હોય, ઘરને લગતું હોય કે કોઈ પણ રીતે. અને આવું આપણી પાસે સપોર્ટમાં કોઈ નહોતું, માત્ર ને માત્ર તારા જીજાજી જ હતા. હવે એમને જ જો આપણે આટલી મહત્ત્વની વાત ન જણાવીએ ને તો ન ચાલે. એમને જણાવવું પડે. કારણ કે તારા પપ્પાની હયાતી નથી બેટા, અને અત્યારે એમ જોવા જઈએ તો એ જ આપણા ઘરનું બધું તંત્ર ચલાવે છે. તો એમને આ વાત કરીએ, મારું મને એમ કહે છે કે એ માની તો જશે જ. હા, તમે જે કહો છો ને એ હું સમજુ છું કે પપ્પા નથી એટલે આપણો ઘરનો વહીવટ બધો જીજાજી જ કરે છે. પણ જો મમ્મી તમે મારા વતી થોડુંક ના પાડે ને તો મારા વતી થોડુંક ફોર્સ કરીને કહેજો પ્લીઝ. કેમ હા કે બેટા, હું મનાવીશ, હું સમજાવીશ કે તું એ છોકરા સાથે ખુશ રહી શકીશ. પહેલાં એક વખત મને વાત કરવા દે અને પછી આપણે આગળ વધીએ ને. ખોટી આટલી ઉતાવળ શું કામ કરવી છે? અને આમ પણ આજે જ આવે છે તારા બેન અને બનેવી, તો મળી લઈએ, વાત કરી લઈએ, પછી બધી આગળ વાત શું થાય છે એ જોઈએ ને. હા, અને રહી વાત દેવેનની ને તો દેવેનની કોઈ પણ ફરિયાદ નહીં આવે. એ હું તમને ગેરંટી આપીને કહું છું, 110% ગેરંટી મારી કે એ છોકરો છે ને મમ્મી બહુ સીધો અને સારો છે. અને અમે કોલેજમાં હતા ને ત્યારથી હું એને ઓળખું છું, એટલે એમાં તો કંઈ કહેવાપણું જ ન હોય ને. હા બેટા, એમાં કંઈ જ કહેવાપણું ન હોય. કારણ કે એ છોકરો બહુ સીધો અને સરળ છે. એ તે કહ્યું એ પ્રમાણે એને તારી સાથે આટલો પ્રેમ છે, એ મને સાચવવા તૈયાર છે, તો એ વ્યક્તિ ખોટો નહીં જ હોય. કંઈ વાંધો નહીં બેટા, હું તો એમ વિચારું છું કે મારા બંને જમાઈ મારા દીકરા બનીને ઊભા રહે અને મારે પાછા પણ જોવાનું આવે જ નહીં. કારણ કે જો બેટા, ભગવાને પૈસોને બીજી બધી સંપત્તિનું સુખ તો સારું આપ્યું, પણ શેર માટીની ખોટ એટલે કે તમારો ભાઈ નથી આપ્યો. એટલે મારા માટે તો મારા જમાએ જ મારા દીકરા તરીકે ઊભા રહેશે. એટલે હું તો ઈચ્છું છું કે જેમ દેવાંગ કુમારે તારા પપ્પાના ગયા પછી બધું સંભાળી લીધું ને, એમ દેવેન પણ બધું સંભાળી લે. એ સંભાળી જ લેશે, કેમ કે એને જવાબદારી નિભાવતા તો બહુ સારી રીતે આવડે છે અને ક્યાંય પાછી પાની નહીં કરે. બહુ હોશિયાર જો છે. સાચી વાત છે બેટા, હોશિયાર છે, સમજુ છે. તો તારું અને તારી બેનનું નસીબ એટલું સારું કે તમને આટલા ગુણવાન અને સંસ્કારી છોકરા મળ્યા. હા, જો છે ને મારું દેવેન સાથે ફિક્સ થઈ જાય ને તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હો ને, હવે મારી ચિંતા કરવાનું મૂકી દો. અરે હા બાબા હા, સારું ચાલ, હું બીજા ઘરના કામ પતાવું અને તું થોડી માર્કેટ જઈ આવ. લિસ્ટ આપું છું, એ લાવવાનું છે. સારું, ચલો, મારે પણ પર્સ ને એવું લેવું છે. આ દીદીને એને ક્યારના બોલાવ્યા છે, હજી પહોંચ્યા નથી. આવતા જ હશે બેટા. ટ્રાફિક નડી ગયો હશે. હા, તારા બેન. હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. કેમ છે દી? સારું છે. હા, પણ અમે લોકોએ સમાચાર સાંભળ્યા કે આ તમે કંઈક પ્રેમ લગ્નની વાત કરવા માટે અમને અહીંયા બોલાવ્યા છે. અરે જો દેવાંગ કુમાર, તમારી સાથે વાત કરવા માટે જ તમને અહીં બોલાવ્યા છે. હવે તમે ખોટું ન સમજતા, પણ જો હેતલની વાત એવી છે કે એ એક છોકરાને પ્રેમ કરે છે, એની સાથે ભણતો હતો અને 3 વર્ષથી એ લોકો એકબીજાને ઓળખે છે. ને એ છોકરો રૂપિયાવાળા ઘરનો એટલો નથી, સાધારણ ઘર છે, પણ એમ છે કે સોરી મમ્મી, હા છોકરો કામ ધંધો શું કરે છે? અત્યારે તો એ નાની કોઈ જોબ કરે છે. શું નાની જોબ? અરે રખડાવી રહ્યો છે છોકરો. આ રખડું છે એક નંબરનો. એ સાબિત થઈ ગયું આ વાત ઉપરથી. દેવાંગ 3 વર્ષથી ઓળખે છે હેતલ એને. જો છોકરો ખરાબ હોત, એને મિસયુઝ કરવો હોત કે એને કોઈ બીજી વાત હોત તો પછી તમે જ વિચાર કરો ને. આ 3 વર્ષથી હેતલની સાથે શું કામ ને રહી અને શું કામ ને લગ્ન કરવાની વાત કરે?
હા, અને છોકરો બહુ સારો છે જીજુ, એમાં કંઈ કહેવું નહીં પડે. હોશિયાર છે, સમજુ છે અને હોશિયાર છે, સમજુ છે, એટલે નહીં વાંધો. શરૂઆતમાં એવું જ લાગે એ છોકરો ઢોંગ કરતો હોય, કારણ કે એને તો ખબર જ છે ને. હા જુઓ, હા પપ્પાજી નથી અને પાછળ જે કે પણ મિલકતો છે બધી મિલકતો તમને મળવાની છે એ બાબતની જાણ હોય એને, એટલા માટે થઈને આવા બધા નાટકો કરતો હોય. અને 3 વર્ષ તો શું, જો વધારે રૂપિયા મળવા તૈયાર હોય તો લોકો તો આજીવન આવું નાટક કરી શકે. એટલે છે ને તમારે આ છોકરાને ના પાડી દો. અને બીજી જગ્યાએ મેં વાત ચલાવી છે ને, એ છોકરાનો પગાર પણ બહુ સારો છે અને વળી પાછી સેમ જોબ કરે છે. જે કામ આપણે કંપનીમાં કરીએ છીએ એ જ કામ એ પણ કરી રહ્યો છે. દેવાંગ, તમે વ્યક્તિને અને પૈસાને શું કામ તોલી રહ્યા છો? અરે કહી રહી છે કે હું એને ઓળખું છું, છોકરો સારો છે. અને સીધી એવી વાત છે ને, તમે એવું કહો છો કે આ છોકરો એવો છે, તો શું ગેરંટી કે તમે જે છોકરાને પસંદ કરીને લાવશો, તમે જે છોકરો જોયો છે એવો નહીં હોય? ત્યારે પણ કંપનીના વારસદારની તો વાત હશે જ ને, 50% એને મળશે જ ને. પણ હું તને એ જ કહેવા માંગુ છું, 50% જે વ્યક્તિને આપવાના છે એવા વ્યક્તિને અપાય કે જેની પાસે અનુભવ હોય, એક્સપિરિયન્સ હોય, જે આ બધી જ જવાબદારીઓ સંભાળી શકે એમ હોય. હવે તું જે છોકરાની વાત કરી રહી છે એ છોકરો તો હજી સરખું કામ ધંધે નથી લાગ્યો, તો પછી એ કેવી રીતે આ જવાબદારીઓ સંભાળશે? દેવાંગ કુમાર, એકવાર આપણે એને મળીને જાણી લેવાય, બધું નક્કી કરાય, પછી કોઈ પણ ડિસિઝન લેવાય. આમ આટલો ગુસ્સે થઈને વાત કરો કે ઉગ્ર થઈને કોઈક નિર્ણય લેવો એ તો સાવ ખોટું જ છે. મારા મતે તો છે ને આ પ્રેમ લગ્ન જ ખોટી વસ્તુ છે. પ્રેમ લગ્ન કરવા જ ના જોઈએ. અને મેં તો ઘણી બધી વખત આને પણ ટોકી હતી કે આપણે ત્યાં જવું નથી અને આ બધું જે કંઈ પણ છે ને એ બધી વાતને ભૂલી જાવ અને જે જગ્યાએ મેં વાત કરી છે ને ત્યાં વાત આગળ ચલાવો. પણ આ છોકરો સારો છે અને તમે કયો એ પ્રમાણે નીકળે તો તમને શું વાંધો છે મારા મેરેજ કરાવવામાં? હા, ન નીકળ્યો તો શક્યતા ઉપર સાચી વાત છે ના કરાય ને, શક્યતા ઉપર બાંધી રહી છે આપણને. પણ વાત તો સાંભળો. હા, જો હેતલ છે ને કઈ નાની ગગી નથી, નાની કીકલી નથી કે એને ના ખબર પડે. એનામાં એટલી બુદ્ધિ તો છે કે સામેવાળો વ્યક્તિ કેવો છે ને કેવો નહીં, એટલી સમજણ તો છે એનામાં. હા દેવાંગ કુમાર, એકવાર આપણે એ છોકરાને મળી લેવું જોઈએ, પછી આપણે કોઈ પણ વાતમાં આગળ વધવું જોઈએ. તમે ખોટી આમ ઊંચાપત નહીં કરો. તમને ખબર છે કે તમારા સસરાજીની હયાતી નથી અને જે કંઈ પણ છો એ તમે જ છો, તો તમે જ આવી રીતે ગુસ્સામાં કોઈ નિર્ણય લેશો તો એનો શું મતલબ? જો ઠીક છે, ચાલો તમારી વાતમાં હું એગ્રી થઈ રહ્યો છું, પણ આ બધી જ જવાબદારીઓ ઘરની, અમારી, આ ફેક્ટરીની બધી અત્યાર સુધી હું જ સંભાળતો આવ્યો છું. એટલે હું એટલું જ કહેવા માગું છું કે કાલે ઉઠીને કંઈ પણ થાય, આ છોકરો સારો નીકળે કે કંઈ પણ ઉથલ પાથલ કરે તો એ બધી હું કોઈ જગ્યાએ ગેરંટી લેતો નથી. એ બધી જ જવાબદારી હેતલની અને તમારી રહેશે મમ્મી, કારણ કે આ નિર્ણય લઈને તમે જ મને મજબૂર કરી રહ્યા છો. બાકી હું તો ચોખ્ખી હજી પણ ના જ પાડી રહ્યો છું. તમે ના પાડો છો ને, પણ હું ચોખ્ખા શબ્દોમાં કહી દઉં કે હું લગ્ન કરીશ ને તો એક છોકરા સાથે કરીશ, નકર નહીં કરું. બસ તમે બધા શાંત થઈ જાઓ. આપણે એકવાર એ છોકરાને મળી લઈએ પછી બધું નક્કી કરીએ, બરાબર? ઠીક છે, મળીને વાત કરીએ. જુઓ, મેં તમને મોકલ્યા છે ને બિલ. અરે ભલે ને માલ ના લાવું કે મટીરિયલ ના લાવું, પણ એ પ્રમાણે તમે બિલ તો બનાવી શકો કે નહીં? હા, ફેક તો ફેક, પણ બિલ બનાવવાના છે. હા, અરે તમને 25% આપ્યા, બસ પછી ઓકે. અને હા જીએસટી નંબર ને એ બધી પ્રોસિજર ના કરતા, પછી મારે કાયદેસરમાં બીજા 18% કપાઈ જાય છે. હા સારું, ઓકે. મારા એકાઉન્ટમાં આવશે ને એટલે બીજા દિવસે તમને મળી જશે, ચિંતા ના કરો. હા, મૂકું છું. બોલો ને, તમે અર્જન્ટ બોલાવ્યો, કાંઈ કામ હતું એવું બધું? કામ હોય તો જ બોલાવ્યા હોય ને. હા, તમને મેં કેટલા સમયથી બધા કાગળિયા આપ્યા છે, શું થયું? પ્રોસિજર આગળ ચાલુ કરી કે નહીં? એટલે પ્રોસીજર એટલે એની પ્રોસેસ તો ચાલુ જ છે ને ભાઈ, પણ એ ચાલુ છે નહીં, જલ્દી કરો. અને જલ્દી બધું જ મારા નામે થઈ જાય ને એ કરવાનું છે. અત્યાર સુધી મેં તમને 50% અને 25%ની વાત કરી હતી ને, એ બધું ભૂલી જાઓ. હવે 100% કંપની મારા નામે કરવાની છે, બસ. એટલે તમે જે કાંઈ પણ જૂની પ્રોસિજર ચાલુ રાખી હતી એ અટકાવી દો, ફરીથી નવી પ્રોસિજર ચાલુ કરો અને જલ્દી મને રિઝલ્ટ આપો.
અરે દેવાંગભાઈ એમ ન થાય, તમે કહો એમ બધું થોડું જલ્દી થઈ જાય તાત્કાલિક, થોડી ઘણી તો રાહ જોવી પડે ને. પૈસા મોકલાવી દઈશ. કેટલા રૂપિયા જોઈએ છે? પૈસા મળી જશે, પણ મને કામ છે ને ઝડપથી જોઈએ છે. અરે પૈસાની વાત ન હોય, આ બધા સરકારી કામ છે, એમાં થોડો ઘણો ટાઈમ લાગે. સાહેબો હાજર હોય ન હોય, બધાના જવાબ ભરવા પડે. તમારી જોડે થોડું કઈ હું શેઠ છું, તમે કંપનીમાં જેમ ઓર્ડર આપો એમ બધું થઈ જાય. પૈસા શું કામ આપી રહ્યો છું? કારણ કે તમે છે ને મારું કામ બ્લેકમાં કરાવી રહ્યા છો. હવે બ્લેકમાં કામ કરાવવા માટે પણ જો લાઈનમાં ઊભું રહેવું પડે તો પછી તમને પૈસા આપવાનો શું મતલબ છે? અને જો તમારાથી ના થાય એમ હોય ને તો કહી દો, એટલે હું બીજા કોઈ વ્યક્તિને કામ સોંપી દઉં. કારણ કે આ રીતે જો લેટ થઈ જશે ને તો પછી મારા હાથમાં કંઈ નહીં રહે. અરે ના ના, એમ થઈ જાય તમ તારે એમ ઉપાધિ કરો માં. પણ હું તમને શું કહું છું, આ તાત્કાલિક ઉતાવળનું શું કારણ છે? હમણાં સુધી તો કાંઈ ઉતાવળ નહોતી તમારે. પ્રોબ્લેમ છે હા, છે ને મારી સાળી, હા જેની વાત હું બીજા કોઈ છોકરાની સાથે કરી રહ્યો હતો. મેં જ વાત ચલાવી હતી. હા હા. પણ હવે કોણ જાણે શું થયું છે. આ મેં જે છોકરાનું જોણ કરાવ્યું હતું એ છોકરાની સાથે લગ્ન કરવા તૈયાર નથી. હવે બીજા કોઈ છોકરાને પ્રેમ કરી રહી છે. હવે જો એ કોઈ બીજાની સાથે લગ્ન કરી લેશે તો શું થશે? હા, જે મારા સસરાની કંપની છે એ કંપનીમાં બંને દીકરીઓનો સરખો ભાગ લાગશે. સરખો ભાગ લાગ્યો તો શું થાય? 50% મળશે મારી પત્નીને એટલે કે મને, 50% મળશે આવનારા જમાઈને એટલે કે મારી સાળીના પતિને. હા હા, એ વાત સાચી તમારી. એટલે મતલબમાં આખું તમારે એકલાય પચાવી લેવું છે એવું છે એમ ને? એવું નથી, મેં છે ને પ્લાનિંગ કરી જ રાખ્યો હતો. આ જે છોકરાની સાથે અત્યારમાં મારી વાત ચાલતી હતી ને એને મેં બધું જ કહ્યું હતું કે મારી સાળી સાથે તારા લગ્ન કરાવી આપું, બદલામાં તારે મને 25% આ જે કંપનીનો ભાગ મળે ને એ પણ આપવાનો રહેશે. એટલે કે 25% હિસ્સો એનો, બાકીનો 75% હિસ્સો મારો. પણ હવે ન જાણે મારી સાળીના મનમાં શું કાવતરું આવ્યું છે. કોણ જાણે ભગવાને ક્યાંથી એને મગજ આપ્યું છે. અરે એમણે તો બધો નિર્ણય કરી નાખ્યો કે લગ્ન કરવા માંગે છે બીજા છોકરાની સાથે, અને જો બીજો આવ્યો એટલે મારી તો જે અત્યાર સુધીની મહેનત છે, બની બનાવેલી બાજી છે, તમને રૂપિયા ખવડાવ્યા છે, એ તો પાણીમાં જાય ને. હા, એ વાત તો તમારી સાચી હો. તમે જે કહો છો એ વાત સાચી. પણ કાંઈ વાંધો નહીં, થઈ જાય. પણ 50,000 જેવું એડવાન્સ તમારે અલગથી આપવું પડશે. આ નવું કામ જો તમે પેલું જે જૂનું હતું એ તમે એવું બધું સ્ટોપ કરાયું એટલે મારે એના પૈસા દેવા પડ્યા હોય. આટલા બધા રૂપિયા તમે નાખો છો ક્યાં? હા, આ કઈ જગ્યાએ જાય છે? ઠેલામાં નાખો છો? હા પણ એ વાત હાજી, પણ મારે ઉપર સાહેબોને દેવા પડે ને કે હું એકલો થોડો લઉં છું. હવે જો 50,000 તમે આપશો ને તેમાં મારે 6 જણાને દેવાના છે. મારા ભાગમાં મૂળ વેચશે એમાં 25,000 રૂપિયા. 25 તો વયા જાય બહાર. બીજા 5 જણાના ભાગમાં 25,000, તમારા ભાગમાં 25,000, મતલબ 50% તમે 6 ભાઈ 1 નો ભાગ પાડી રહ્યા છો. એટલે પણ એમ મારે દોડા બધાય મારે હોય ને, બધાને તો ખુરશી આમ કરીને આમ બેહવાનું હોય, ખાલી સાઇન કરવાનું હોય, કોમ્પ્યુટરમાં આમ કરવાનું હોય. મારે તમારી પાસે આવવાનું, જવાનું, પેટ્રોલ ભાડા, આ તે બધું ખર્ચો તો મારે આવે ને. એ લોકોને થોડો કઈ ખર્ચો આવે છે. ચલો હા આપ્યા, હા હા 50,000 રૂપિયા તમને આપ્યા, હા. પણ પછી કેટલા દિવસમાં કામ કરી આપશો? બાકી આ વાયદાથી કામ નહીં ચાલે. ના ના, એ જો 5 દિવસમાં કામ તમારું થઈ નહીં નથી કરાવવું. ના 2 દિવસમાં થઈ જાય એમ તો. 2 દિવસમાં પ્રોસેસમાં આજથી મૂકી દઈએ ને. પેલું હું 2 દી પછી મૂકવાનો હતો, આજથી જ મૂકી દઉં. તમે આ પૈસા ખાવા માટે આવું કરો છો? નહીં, બીજાની કારણ કે આ જ્યારે તમને વાત કરું છું ત્યારે પહેલા 10 દિવસ થતા હોય, પછી દબાણ કરવું એટલે 2 દિવસ થાય, પછી દબાણ કરવું એટલે કાલે થઈ જશે, પછી દબાણ કરવું એટલે શું કહો છો? હે હમણાં નહીં થાય, હવે થોડા દિવસ પછી રાહ જોવી પડશે. અરે જુઓ, વાયદા આપવાનું બંધ કરો અને જલ્દી કામ કરીને રિઝલ્ટ આપો મને. હા હા, હું જલ્દી જાઉં. તમે ગૂગલ પે કરાવો 50, એટલે જો અત્યારે જ ફાઇલ મૂકી દઉં અને 2-3 દિવસમાં જ રિઝલ્ટ આવી જાય, સમજ્યા? એટલે તમે 50,000 ગૂગલ પે કરાવી દો મને. ડોક્યુમેન્ટ્સ ફરી પાછા મોકલવા પડશે કે છે? ના ના, એ બધું છે. અને ગૂગલ પે તમને મેં જે ઓલો નંબર આપ્યો એમાં કરાવજો. આ રેગ્યુલર નંબરમાં નહીં કરાવતા. પછી કાલ એક કામ કરો, અહીંયા બેસો ને તમારી સામે જ તે કરી દઉં છું. લો આમાં નાખો તમારો નંબર. લો આ તમારો નંબર નાખો ને 50,000 ની એમાઉન્ટ પણ નાખો. એક નંબરના પૈસાના ભૂખ્યા વ્યક્તિ છે. અરે ભૂખ્યાની વાત નાખું છું, એમાં હું નથી. નાખું છું. હા હા, લો થઈ ગયા? થઈ ગયા થઈ ગઈ શાંતિ? હા, હવે તમારું કામ જો એકદમ ફર્સ્ટ થઈ જાય. ફર્સ્ટ નહીં, ફર્સ્ટ ક્લાસ કરજો. દેવાંગ, જો તો હું હા પહેરવાનું વિચારું છું. હા, આપણે બંનેને છે ને મેચિંગ પણ થઈ જશે. બતાવ ને. હા, આમ તો આ કલર સારો છે. હું પણ આ કલરનું કંઈક મંગાવી લઉં છું. એટલે જ કહું છું, આ જ કલરમાં છે ને મેં તમારા માટે એક સૂટ જોયો છે.
કઈ જગ્યાએ? ઓનલાઈન. હા તો મંગાવી લેવાય ને, એમાં શું કામ ને મારા. પણ આ બધી શેની પસંદગી ચાલે છે? અરે બા, તમને નથી ખબર? હા, મારી સાળીની સગાઈ થવાની છે. આ તો મને ખબર જ છે સગાઈ થવાની છે, હા. પણ એના માટે આ નવા નવા કપડાં લેવા જરૂરી છે. અહીંયા મોલમાં કેવા સરસ મળે છે, લઈ લો. હા, લેવા. મોલમાંથી લઈએ કે ઓનલાઈન લઈએ શું ફરક પડે છે બા? બેટા ઓનલાઈનથી લ્યો ને, આવતા વેલા મોડું થયું તો. અરે બા, એવું કંઈ નહીં થાય. એમાં ટાઈમ પીરિયડ આપ્યો જ હોય છે અને આપણે ફાસ્ટ ડિલિવરી મંગાવી લઈશું. ભલે ને એક્સ્ટ્રા થોડા ઘણા પે કરવા પડે. પણ તમે લોકો શું કામને ચિંતા કરી રહ્યા છો? આ જે વેબસાઇટ મેં બતાવી છે ને હા. એ મારી ફ્રેન્ડની જ છે. એ પણ ઓનલાઈન હવે બિઝનેસ ચાલુ કરી રહી છે અને તમે માનશો 1 મહિનાની અંદર તો એને આ સૂટના ને એના 50 ઓર્ડર રિસીવ થઈ ગયા. ઓ માય ગોડ, બહુ સારું કહેવાય હા, ખરેખર. અને એ તને ખબર છે, આ તારી ફ્રેન્ડ પેલી ગાયત્રી, હા. એણે ઓનલાઈન મગાવેલું તો એણે પસંદ કરીને જે મગાવેલું એના કરતાં કંઈક કલર અને મટીરિયલ બંને અલગ આવેલા. પણ એ હા. ઓળખીતા નહોતા ને. હા. હા, મારી ફ્રેન્ડ છે. હું એની પાસેથી રિવ્યુ લઈને જાણી સમજીને મગાવી શકું છું. યસ, અને રિટર્ન પણ કરી શકીએ ને બા. અચ્છા, તો આ તારી ફ્રેન્ડ છે જેની પાસે મગાવવાનું. સમય અને પૈસા બંનેની બચત થશે. પૈસા તો ઠીક છે હા. કે પ્રસંગ લઈને બેઠા છીએ તો આપણે પૈસા ન જોઈએ, પણ વસ્તુ તો સારી આવી જોઈએ. હા, અને બા માટે કઈ સારીથી સાડી મંગાવી લે. ના હો, મારે કાંઈ નથી મગાવવું, છે મારી પાસે. અરે પણ બા, પ્રસંગમાં તમે કઈ જૂની પુરાની સાડી પહેરો તો કેવું લાગે? મારી સખી બેનની સગાઈ છે હા. તો એમાં આપણે બધાએ સૌથી આગળ રહેવું પડશે. તો મારી વાત સાંભળો, પ્રસંગે તમે લોકો જઈ આવો અને હું આ બાજુ ગામડે જઈ આવું. ગામડે શું છે? અહીંયા પ્રસંગ છે મારા સાસરિયામાં અને તમારે ગામડે જવું છે. હા, મારી વાત સાંભળો, પેલા કાનજીભાઈ છે ને એનો દોસ્તાર આવ્યો હતો અને એણે એમ કીધું કે આ તમારી જમીન છે ને, જમીન ઉપર કોઈ કાગળિયા લઈને કોઈક વકીલો ને એ લોકો આવ્યા હતા. તો મને લાગે છે કે જો હું નહીં જાઉં ને અને તપાસ નહીં કરું તો આપણી જમીન એમને એમ જતી ન રહી. હા હા, બરાબર છે બા. હા, જમીન ઉપર મેં જ તે હમણાં દસ્તાવેજની પ્રોસેસ કરાવડાવી હતી, એટલે જેથી કરીને શું છે કે આ બધું કાયદેસર થઈ જાય તો એના માટે આવ્યા હશે. તો મારે પણ આવવું પડશે ને બા. અત્યારે હું જઈ આવું છું, જોઈ લઉં છું, પછી ક્યાંક સહી બહી આ કરવાની હશે ને તો પછી તું પ્રસંગ પતાવીને એકવાર તું આંટો મારી આવજે. દેવાંગ, સાચી વાત છે બાની. અરે તમે જતા રહેશો તો અહીંયા શું થશે? અરે ખબર છે ને, આવા બધામાં સૌથી મોખરે તો તમે જ રહેવાના છો. હા, ખબર છે. વાંધો નહીં, ચિંતા ના કર. હું અહીંયા જ રોકાઉં છું બા, તમે જઈ આવો. અને આમે છે ને આની બેનની સગાઈ છે ને તો પ્રસંગે તમે બે સારા લાગો. તું ન હોય તો આ બિચારી એકલી ન પડી જાય અને કરતા હરતા તો બધું તું જ છે. હા. દેવાંગ, મારે બીજી એક પણ વાત કરવી હતી. જુઓ, મને ખબર છે કે હેતલની સગાઈ દેવેન સાથે થઈ રહી છે ને તમને પસંદ નથી. તમને એમ થતું હશે કે મેં છોકરો બતાવ્યો એની સાથે સગાઈ ના કરી, પણ હવે જે થઈ ગયું એને પ્લીઝ લેટ ઇટ ગો કરો. અને દામિની, તને શું લાગે છે? આવી બધી વાતોને મારા મગજમાં લઈને બેસું એવો વ્યક્તિ છું? અરે મેં તો ક્યારનું લેટ ઇટ ગો કરી નાખ્યું છે. અને આમે આ હેતલ જેમાં ખુશ હોય એમાં જ આપણે ખુશ રહેવું જોઈએ ને. એ કરતાં પણ દેવાંગ, ભગવાને જે જોડી બનાવી હોય ને એ બરાબર જ હોય. એમાં આપણે વચ્ચે બોલવા જઈએ અને પછી જો કાંઈ ઊંચનીચ થાય ને તો નામે આપણું ખરાબ થાય. એટલે એને જે ગમ્યું છે ત્યાં કરવા દે ને. જરૂરી નથી ને કે તું બતાવે એની સાથે થવું જોઈએ. હા, વાત તમારી રાઈટ જ છે. હું જ એગ્રી થઈ ગયો છું આ વાતમાં. અને આમ પણ હું તો ખાલી એટલા માટે વિરોધ કરતો હતો કે પછી પાછળથી પછતાવાનું ના થાય. પણ છોકરો બહુ સારો છે, એકદમ સીધો સાધો ને ઓફિશિયલ, એટલે મને પણ કંઈ વાંધો નથી. અને સાંભળ, પ્રસંગે જાવ છો ને હા. તો આ તો એની બેનની સગાઈ માટે ખુશ જ હોય, પણ તું પાછો મોઢું ચડાવીને રહેતો નહીં. તું એની સાથે સાથે ખુશ રહેજે. હા, એ બા. લોકોને ખબર ના પડવી જોઈએ કે તને પસંદ નથી અને છતાંય આ લોકોએ સગાઈ કરી. જરાય ચિંતા ના કરતા, મને પસંદ છે અને મારા મનમાં પણ એવો ભાવ નથી કે છોકરો મને પસંદ નથી. સારો છે. હવે મારે પણ સાઠુભાઈ થઈ જશે. દેવાંગ કુમાર, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. કેમ છો આજે અચાનક અહીંયા? હા મમ્મી, કામ જ એવું હતું કે અચાનક આવવું પડ્યું. વાંધો નહીં.
તમે આવ્યા એ બહુ ગમ્યું. તમારા માટે પાણી લઈને આવો. ના ના મમ્મી, એની કોઈ જરૂર નથી. હું ડાયરેક્ટ ઓફિસેથી જ આવ્યો છું. જુઓ, એક જરૂરી કામ હતું. તમારી તબિયત બરાબર નથી કે શું? હા, થોડું આ 2 દિવસથી વાતાવરણ બદલાયું ને તો ખાંસી શરદી થઈ ગઈ છે. પણ એ બધું છોડો ને, હું શું કહું છું કે જો તે દિવસે તમારી સાથે બહુ ઊંચા અવાજે બોલાઈ ગયું, ન બોલવાનું બોલાઈ ગયું, પણ શું કરું, હા હેતલ છે કે એકની બે નથી થતી, એને એ જ છોકરો ગમે છે ને એની સાથે જ એને લગ્ન કરવા છે, તો આમાં તો હું કંઈ ન કરી શકું ને. ના ના મમ્મી, એમાં તમારો પણ કંઈ વાંક નથી. તમે પણ હેતલ માટે જ વિચારતા હતા અને હું પણ હેતલ માટે જ. અને સાથે સાથે આપણી કંપનીનો પણ વિચાર કરી રહ્યો હતો કે આવનારો વ્યક્તિ કેવો આવે કોને ખબર. મતલબ કે જો સારા સ્વભાવનો હોય, સંસ્કારી હોય તો એ પણ મને સાથ આપી શકે. મતલબ કે ખાલી ઉઠીને 50% હિસ્સેદારી મારે એને જ આપવાની છે. તો પછી એ વ્યક્તિ જો સારી રીતે કંપની સંભાળી લે તો પછી શું છે કે આગળ જતાં કંપનીના 2 પાર્ટ ના પાડવા પડે. સાચી વાત છે, એકદમ સાચી વાત કહી તમે કે એ વ્યક્તિ સારી રીતે એ સંભાળી લે કંપની તો ભાગલા ન પાડવા પડે, અને છોકરો સારો છે નથી એ બધું જાણવું પડે. પણ તમને ખબર છે કે હેતલ બહુ જિદ્દી છે, એ એના મનમાં આવે એ જ કરે છે. અને માન્યું કે તમે હેતલનું સારું જ વિચારો છો, પણ હવે હેતલને પણ એમ જ લાગે છે કે એ જે કરી રહી છે સાચું છે, એટલે પછી હું એમ જ કહું છું કે આમાં બહુ વધારે બોલવા જેવું નથી. તમે જરાય ચિંતા ના કરો. આખરે હેતલની ખુશીમાં જ આપણા સૌની ખુશી છે. હું તો બસ માત્ર મારો વિચાર કહી રહ્યો હતો, બાકી મારા મનમાં પણ કંઈ બીજું નહોતું. કંઈ નહીં. હા, પ્રેમ લગ્ન કે પછી સાદા લગ્ન એ બધું તો ભગવાને જ પહેલેથી નક્કી કર્યું હોય છે કે કોના નસીબમાં કયું પાત્ર મળશે. હેતલબેનના લગ્ન કદાચ ભગવાને શ્રીદેવેન સાથે જ લખ્યા હશે તો પછી એની સાથે જ થશે. હું તો એમ કહું છું કે જલ્દી લગ્નનું પણ ગોઠવી જ નાખો, એટલે કંપનીમાં મને પણ બીજો એક સપોર્ટર મળી જાય. હા, પણ તમે કંઈ કહેતા હતા કે તમે કોઈ કામથી આવ્યા છો? હા, જો ખાસ કામ તો એ હતું કે હા શું છે કે કંપનીનો બધો વહીવટ હજી કંપની મારા નામે નથી થઈ ને, તો મારી પાસે તો છે નહીં, એટલે કંપની રિલેટેડ કંઈ પણ કામ આવે ને તો મારે તમારી પાસે જ આવવું પડે છે. એટલે આપણી કંપની હમણાંથી નવું ઇમ્પોર્ટ અને એક્સપોર્ટનો બિઝનેસ કરવા જઈ રહી છે, તો એના માટે શું છે કે વીમાની થોડી ઘણી પ્રોસિજર કરાવવી પડે એમ છે, એટલા માટે જ આવ્યો છું. આમાં બધા કાગળિયા છે જેમાં તમારે સાઈન કરવાની છે, તો મમ્મી આ બધા કાગળિયા પર સાઈન કરી આપો ને. અરે કરી આપું ને, કેમ નહીં, બોલો. તમારી પર તો આંધળો વિશ્વાસ છે, તમે કહો ને ત્યાં હું સાઈન કરી દઉં. હો કુમાર, આમાં તમારે જરાય ચિંતા નહીં કરવાની. અને સાંભળો, જુઓ તમે અમારા ઘરનો પાયો છો, તમે કહો ને એ જ થશે. અને તમે તો દામિનીના પપ્પાના ગયા પછી આખી કંપની સંભાળી છે, તો મમ્મી અહીંયા ઓકે. હા બસ જુઓ, તમે તો દીકરાની જગ્યાએ ઊભા રહ્યા છો. હંમેશા મારા ઘરની અને મારી દીકરીઓની જવાબદારી તમે હસતા મોઢે સ્વીકારી છે. હું તો એટલી નસીબદાર છું ને કે મને જમાઈના રૂપમાં દીકરો મળ્યો છે. દીકરો મને હવે એવું નથી લાગતું કે ભગવાને મને દીકરો કેમ નથી આપ્યો. તમે આવ્યા ને એટલે દીકરાની ખોટ પણ પૂરી થઈ ગઈ. તમે હંમેશા ખુશ અને સુખી રહો, જીવનમાં બહુ આગળ વધો. અને હા, તમારા પપ્પાજીએ તો એક જ કંપની ઊભી કરી હતી, તમે 10 કંપનીના માલિક બનો ને એવા આશીર્વાદ છે મારા. બસ મમ્મી, હા તમારા આશીર્વાદ મારી સાથે હશે ને તો હું ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ પાછો નહીં પડું. મમ્મી, બીજું શું કહેતો હતો કે હમણાં જ અમારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ થઈ હતી. જોકે મિટિંગ તો મેં હેન્ડલ કરી લીધી હતી, પણ એમાં પણ અમે લોકોએ ઘણા બધા નિર્ણયો લીધા છે. જેમ કે કંપનીને ઓફિશિયલી આપણે શેર બહાર પાડીને થોડીક મોટી કરવી છે. મતલબ કે ગ્લોબલ તો છે જ, પણ પ્રાઇવેટ લિમિટેડ કરવી છે. તમને જે કરવું હોય ને એ કરી શકો છો, આ કંપની તમારી. ઠીક છે મમ્મી, કંઈ નહીં,
તો એ કદાચ ડોક્યુમેન્ટ આવે તો તમારી પાસે સાઇન કરવા આવીશ તો એમાં પણ સાઇન કરી દેજો. હા હા ચાલો તો હું નીકળું હવે. હા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો. जिस तरह से मैं અરે શું કરો છો દેવેન કુમાર? હા જો ને રીલ્સ જોતો તો. સીતારામ. સીતારામ. હમણાં નવી રીલ્સ બનાવી ને. ખરેખર આ તમે બહુ જ ક્રિએટિવ વ્યક્તિ છો. ના 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 ખોટી વાત નહીં. શું ખોટી વાત નહીં? આ કંપનીનો વહીવટ બહુ સારી રીતે સંભાળી રહ્યા છો. એ તો આખી તમે કંપની સંભાળો છો. હું નાનો એવો વહીવટ ના સંભાળી શકું? હા, વહીવટ તો સંભાળી રહ્યા છો, સાથે સાથે કંપનીની એડવર્ટાઇઝમેન્ટ, કંપનીમાં કઈ વસ્તુ ક્યારે ક્યાં પહોંચશે એ બધી માહિતી, અને પછી બધા જ કર્મચારીઓનો રિપોર્ટ, આ બધું જ તમારી પાસે હોય છે. તો આ સ્કિલ છે એટલે તો તમે મને રાખ્યો છે. અરે તમારી અંદર આટલી બધી સ્કિલ છે, એની સાથે સાથે ટેલેન્ટ પણ છે, એટલા માટે તો તમને રાખ્યા છે. તમે તમે શું કરો છો? હા, માન્યું કે આપણે એકાબીજાના શું કહેવાય ઈ? સાઢુભાઈ. સાડુભાઈ. પણ દોસ્ત પણ ખરા ને. મને તું થઈને તું કહીને જ બોલાવાનું બસ. હા, આમ તો ઓફિસમાં આપણે બંને તું તારા જ કરતા હોઈએ છીએ, તો પછી એમાં તો કંઈ પ્રોબ્લેમ નથી આવતો, પણ ઘરે અત્યારમાં આવ્યામાં તમારું એન્વાયરમેન્ટ આખું ચેન્જ થઈ ગયું. કરવું જ પડે ને. હા, મારા સાળી સાહેબા ક્યાં છે? હા, એ જો આપણને તું તારા કરતા બાળી જાય તો એમને ખોટું ના લાગે? અરે શું ખોટું લાગવાનું એમાં? ક્યાં બોલો, કઈ બહાર ગયા છે? આ ના નીચે જ હશે ક્યાંક. નીચે તો મેં ક્યાંય ન જોયા. આ તમારા મમ્મીને મળ્યો, એમની સાથે વાતચીત કરી, એમણે કહ્યું કે કંઈક બ્યુટી પાર્લર માટે બહાર જવાના હતા. હા હા યાદ આવ્યું. એ જવાના હતા પણ ગયા નથી ગયા એની મને ખબર નથી યાર. હશે હવે. તો આપણે વાત ઉપર હતા કે આપણે અત્યારમાં છે ને આગળનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. તો આપણે મેં સવારમાં જ વાત ન કરી કે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટનું કરવાનું છે, તો પછી એના માટે અમુક લીગલ ડોક્યુમેન્ટેશન તો કરવા પડશે ને. હા તો શું કરવાનું છે બોલો? મારી કાંઈ જરૂર પડે એમ હોય તો મને કહો. ખાસ જરૂર પડવાની છે. એમાં એવું છે કે આપણે કંપનીમાં જે કંઈ પણ હિસ્સેદારી છે ને, એમાં 50% હિસ્સેદારી સસરાએ પહેલેથી જ નક્કી કરી છે. મતલબ કે 3 જણાની સિગ્નેચર જોઈએ. એક તો મમ્મીની, બીજી તમારી અને ત્રીજી મારી. આ 3 સિગ્નેચર થાય ને પછી જ કામ આગળ વધે છે. તો મમ્મીએ તો સવારમાં સિગ્નેચર કરી આપી છે, ડોક્યુમેન્ટ્સ પણ વાંચી લીધા છે. હવે આગળનું કામ તમારે સંભાળવાનું છે, મતલબ કે સિગ્નેચર કરી આપવાની છે. પેન પણ અંદર જ હશે. અરે પેન તો મારી પાસે છે અને હું સિગ્નેચર તો મારી પેનથી જ કરું છું ભાઈ. સોરી. ક્યાં કરવાની છે? જ્યાં જ્યાં મમ્મીએ કરી છે ને એની સામેની બાજુએ તમારી છે, વચ્ચે મારી છે. ઓકે. અહીંયા. હા. ઓકે ઓકે. જુઓ હું શું કહું છું કે એક વખત આ બધું ડોક્યુમેન્ટેશનનું કામ પતે ને પછી આપણે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ બોલાવી લઈએ. બીજે અહીંયા? હા, બધી મીટિંગ શો કરીને આપણે બધી વાત ડિક્લેર કરી દઈએ અને બધાને કહી દઈએ કે હવેથી કંપનીમાં જે કંઈ પણ નાનું મોટું કામ કરતા હતા ને એ હવે બધાએ ઓવરટાઈમ કરીને પણ પૂરું કરવું પડશે. ગ્લોબલ કરી રહ્યા છીએ તો પછી આ લેવલ પ્રમાણે બધાએ પણ અપડેટ થવું પડશે ને. રાઈટ છે તમારી વાત. તમે કહેતા હતા એપ્લિકેશન બનાવી રહ્યા છો, તો એપ્લિકેશનનું કામ કેટલે પહોંચ્યું? બસ હવે એમાં આપણે જે પેમેન્ટની પ્રોસેસ આવે ને એ એમાં એડ કરવાની અને જોઈન્ટ કરવાની બાકી છે. હવે એ પેમેન્ટની પ્રોસેસ કઈ રીતે કઈ પ્રકારની અને એક અહીંયા આ ફોટા ઉપર જરા તમારું નામ અને આખી સિગ્નેચર આવે એ રીતે લખી દો. ઓકે. હા. વાહ. બસ હા છેલ્લું પેજ છે. હા, તો શું કરીએ એના માટે, એપ્લિકેશન માટે? એના માટે મેં તમને કહ્યું હતું કે ઓર્ડર આવે એ ડિપાર્ટમેન્ટ અલગ રાખવાનું છે, અને કોઈ પણ એરર હોય તો એના માટે કોઈ અરજી કરી શકે એ પણ અલગ રાખવાનું છે. એ તમને ખ્યાલ છે ને? હા હા હા. ઓકે, વાંધો નહીં. ચાલો, ડોક્યુમેન્ટ તો રેડ કરી નાખ્યા છે ને, આપણે બંને સાથે મળીને જ બનાવ્યા હતા. તો એ ભાઈ દોસ્ત કહી દીધું ને. હવે આમાં તો સાઇન કરવાની હતી, મેં સાઇન કરી દીધી. લ્યો હવે કામ પત્યું તમારું. ભાઈ પેન તમારી પાસે ફાઇલમાં જ છે. હા, ઓકે, વાંધો નહીં. અને આ મારી પેન રાખી લો. ચાલો, કંપનીના ડોક્યુમેન્ટેશનનું કામ પતી ગયું. કાલે મમ્મીએ સાઇન કરી આપી, આજે તમે કરી આપી, એટલે હવે આમાં કંઈ બાકી નથી રહેતું. બસ હવે આ સબમિટ કરાવી દઉં અને ફાઇનલ કોપી આપણી પાસે આવી જાય એટલે આગળનો વહીવટ ચાલુ કરીએ. હા કેમ નહીં, જલ્દીથી જલ્દી આપણી કંપની આગળ વધવી જોઈએ બસ. હા હા, વાંધો નહીં. હું બીજું શું કહું છું કે આપણે આ હમણાં જે મિટિંગ કરી
એમાં તમને ન લાગ્યું કે આ બધા મેનેજરો છે બધા એક સાઈડ પર થઈ ગયા હતા અને એમ્પ્લોય માટે જરાય નથી વિચારતા? તો મતલબ કે એ લોકોએ શું કહ્યું કે આ જે કંઈ પણ રજાઓ મળે છે એમાંથી અમને હજી પણ વધારે રજા આપો અને પગાર વધારો કરી આપો. એ આ મનીષભાઈની ચડામણી છે બધી. એ મનીષભાઈને એકવાર આપણી ઓફિસે બોલાવી લો અને એની સાથે વાત કરી લઈએ. ઠીક છે, હા હું મનીષભાઈ સાથે વાત કરી લઉં છું. અને બીજું એપ્લિકેશન બાબતે તમે જરા ધ્યાન આપજો. હું કાલે જ તમને બધી અપડેટ આપું છું. 2 દિવસમાં બધું કમ્પ્લીટ કરાવી નાખો એટલે આગળ આપણે ફરી પાછી જે કંઈ પણ પ્રોસિજર છે અને જે કંઈ પણ લીગલ ડોક્યુમેન્ટેશન થતા હશે એનું પતાવીશું. ઓકે, ચાલો રજા લો. મળીએ. હા, ચા પાણી તો કરતા જાઓ. ચા પાણી બીજી વખત. હા તો શું છે કે અર્જન્ટ કામ હતું અને ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા પડે એમ છે ઓકે. એટલે આવ્યા સિવાય છૂટકો જ નહોતો. વાંધો નહીં, મળીએ. ચાલો મળીએ. ચા બાકી રહ્યો મારી. બાકી ચાલો. હા મળીએ. હા. અરે પણ કોણ જાણે આ પ્રદીપ ફોન કેમ નથી ઉપાડતો? ખરેખર આ ગજબનો માણસ છે. ફોન કરું છું તો કાપી નાખે છે. અરે ફોન ઉપાડ પ્રદીપ. હાલો. પ્રદીપ, શું થયું પછી? અરે શું વાત કરે છે તું? અરે બાઇક પર હોય તો સાઈડ પર રાખને બાઇક. હા બોલ, શું થયું પછી? હાથે કહ્યું હતું કે 2 દિવસમાં કાગળિયા કમ્પ્લીટ કરીને તમને આપવાનો છું, તો થયા કે નહીં? હા અરે ભાઈ, તારું પેમેન્ટ તને આપી દેવાનું છું, ક્યાંય નથી ભાગી જવાનો. તને કહ્યું તો હતું કે તારું પેમેન્ટ તને સમયસર મળી જશે, એક વખત કાગળિયા મારા હાથમાં આપી દે. હા હા ચાલ 20,000 મોકલાવું છું, પછી કોઈ પ્રોબ્લેમ? હા અરે ખરો છે, હું તને હા કાંઈ વાંધો નહીં, બધી સિગ્નેચર કરાવી લઈશું અને જે રીતના આપણે પ્રોસિજર કરવાના છીએ ને આગળ એ પ્રમાણે હું બધું જ સમજી લેવા તૈયાર છું. ઓકે, ના એવું કંઈ નથી. આ તો મારી વાઈફ આવી છે ને એટલે મને થયું કે હું શાંતિથી વાત પતાવું એટલે. હા ઓકે, પછી મળીએ. હા વાંધો નહીં, બપોર પછી કરી નાખજો. હા ડન છે. હા શું થયું? શેની સિગ્નેચર હતી ને કોનો ફોન હતો? કંપનીનું. હા કંપનીમાં આપણે નવું વર્ક ચાલુ કરી રહ્યા છીએ ને. મતલબ કે અત્યાર સુધી આપણે જે કંઈ પણ માલ બનાવતા હતા એ માલને આપણે અહીંયા નજીકના શહેરોમાં અને આપણા રાજ્યમાં જ સપ્લાય કરતા હતા. પણ હવે આખા ભારતભરમાં અને વિદેશમાં પણ સપ્લાય કરવાના છીએ. એટલે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આવે તો એ પ્રમાણે કંપનીને પણ આપણે ડેવલપ કરવી પડે ને. તો એના માટે થોડા સહી સિક્કા હતા. બસ આ તમારું ઓફિસનું કામ છે ને ઓફિસમાં જ રાખો. આ ઘરે લઈને ના આવો. એક તો મને કંઈ ખબર ના પડે. અને જુઓ, આપણે છે ને મમ્મીના ઘરે જવાનું છે. અત્યારે? જો અત્યારે તો મારે આ ડોક્યુમેન્ટ આવે એટલે સિગ્નેચર લેવાની છે એટલે અત્યારે કામ છે. દામિની, આ પણ જરૂરી કામ છે. જો આ કામ નહીં પતાવું ને તો પછી કંપનીનો વહીવટ અટકી જશે. પણ સાંભળો તો ખરા, મમ્મીનો ફોન આવ્યો હતો કે તમારા બંને અત્યારે ઘરે આવવાનું છે. એક જરૂરી કામ છે. એમને હેતલને અને કુમારને પણ બોલાવ્યા છે. જરૂરી કામ છે અને હેતલ અને કુમારને પણ બોલાવ્યા છે. હા, તમારા બંને સાથે કંઈ ખાસ વાત કરવી છે એમને. લાગે છે કે કંઈક સરપ્રાઈઝ આપવાના હશે. સરપ્રાઈઝ? હા દર વખતે સાસરિયા તરફથી સરપ્રાઈઝ બહુ મળતી રહે છે મને. વારા ઘડીએ જો ને. હા સૌથી પહેલી સરપ્રાઈઝ મળી કે જો સરપ્રાઈઝ ના કહેવા, દુઃખની વાત મળી કે તારા પપ્પા બીમાર છે. પછી સરપ્રાઈઝ મળી કે મને કંપનીનો વહીવટ મળવાનો છે. પછી સરપ્રાઈઝ મળી કે આપણે તારી બહેન માટે છોકરો જોવા જવાનું છે. હવે ચોથી સરપ્રાઈઝ આઈ થિંક શું હોઈ શકે? હા સમજી ગયો. આ શ્રીદેવેન અને હેતલ એ બંનેને આ ટૂર ઉપર મોકલવાના હશે અને એની સાથે આપણે પર જવાનું છે. બસ આ ફિક્સ થઈ ગયું છે. એ જ સરપ્રાઈઝમાં હશે. આવી કઈ સરપ્રાઈઝ હોય અને મમ્મી શું કામ ને આવો પ્લાનિંગ બનાવે આપણા માટે? જો મને નથી ખબર કે શું વાત છે ને શું નહીં, પણ કહેતા હતા કે કંઈક અગત્યની વાત કરવી છે. અરે મારે તમને એ પૂછવું હતું કે ઓફિસમાં તમને કુમાર સાથે સેટ તો થઈ ગયું ને? કામ તો બરાબર કરે છે ને? બધું કામ ફાવી ગયું એમને? અરે સેટ થવાની ક્યાં વાત જ કરે છે. હા ખરેખર હેતલે ખૂબ સારા છોકરાને પસંદ કર્યો છે. એકદમ મહેનત અને લગનથી કામ કરે છે
કદાચ હવે તો મને એવું નથી લાગતું કે મારે ઓફિસે જવાની પણ જરૂર પડે. હું ના ગયો હોય ને તો પણ જેટલા કામ મારે કરવાના હોય ને એ બધા જ કામ બખૂબી કરી નાખે છે. અને હા, ઉપરથી મારી સલાહ સિવાય એક પણ નિર્ણય ના લે. હા, નાનું અમથું પણ કંઈ હોય ને તો પણ પહેલાં મને ફોન કરીને પૂછી લે. એકદમ વિશ્વાસુ માણસ છે. કહ્યું હતું ને તમને કે દેખાવમાં તો સારા લાગે છે, સંસ્કારી અને મહેનતથી કામ કરે ને એવા વ્યક્તિ લાગતા હતા, અને સાચે એવું જ નીકળ્યું ને. હા, એવું નહીં, એનાથી પણ વિશેષ વ્યક્તિ નીકળ્યા છે. હા, આજે તો બોલ એવું થયું ને કે આ બધું ઇમ્પોર્ટ એક્સપોર્ટનું બધું મેં તને કહ્યું ને તો એ કાગળિયા ઉપર મારે ફાઇનલી આ બધું સબમિશન કરાવવા માટે અમુક સિગ્નેચરની જરૂર હતી. તો મેં તો એમને કહ્યું કે આમાં સિગ્નેચર કરી આપો. એક પણ ડોક્યુમેન્ટ વાંચ્યા નહીં અને વગર વાંચે બધા ડોક્યુમેન્ટ ઉપર સાઇન કરી આપી. પછી તો હું ખીજાણો પણ ખરા, પણ શું કહે ખબર છે, અરે તમારા ઉપર ટ્રસ્ટ છે મને. અને આમ પણ હા, હવે મારા એકલાનું તો નથી, તમારું પણ છે અને મારું પણ છે. તો પછી તમે જે કરો એ નિર્ણય યોગ્ય જ હશે. બોલ, વાંચ્યા વગર બધી જ જગ્યાએ સિગ્નેચર કરી આપી. દેવાંગ, વિશ્વાસ વસ્તુ જ એવી છે, તમે આંખ બંધ કરીને કોઈ પર વિશ્વાસ મૂક્યો હોય ને તો પછી એ વિશ્વાસ તૂટે ને ત્યારે જે પરિસ્થિતિ હોય છે ને એમાંથી બહાર નીકળવું એ બહુ મુશ્કેલ હોય છે. હા, સાચી વાત છે તારી. હવે એક કામ કરીએ, આપણે પહેલાં મમ્મીને ત્યાં જઈ આવીએ અને પછી હું અમારા ડોક્યુમેન્ટની પ્રોસિજર બતાવું છું. એક કામ કર, તું થોડી વાર તૈયાર થઈ જા. ત્યાં મારે જે આ ડોક્યુમેન્ટના કાગળ લેવાના છે ને એ રસ્તામાંથી લઈ લઉં, પછી બંને સાથે જઈએ. સારું. ચાલ. લાગે છે હવે સમય આવી ગયો છે. હવે થોડી ઘણી પણ રાહ જોવા એવું નથી. પ્રદીપને પેમેન્ટ આપી દઉં અને કાગળિયા લઈ લઉં. બસ પછી તો બધું જ મારા હાથમાં છે. મમ્મીજી, તમે અમને અહીંયા અચાનક બોલાવવાનું કઈ કારણ? તમે તો ઘણા ઉતાવળા હો જમાઈ સાહેબ. તમને એટલી ઉતાવળ ને અહીંયા આવો એની ઉતાવળ, પછી અહીંયાથી જવાની ઉતાવળ. હા જો, હા દામિની પણ આવી ગઈ. પણ મારા જમાઈ રાજા ક્યાં છે? હા, તમારા જમાઈને કામ સિવાય કાંઈ સૂઝે છે? મને કહ્યું કે તું ત્યાં પહોંચ, હું થોડી વારમાં આવું છું. એ કાંઈક ડોક્યુમેન્ટ પર સિગ્નેચર કરાવવાની વાત કરતા હતા. જોયું, મને પણ એની જ ઉતાવળ છે. આ તમારી જ કંપની છે, એ આગળ વધે છે, અમે કામ કરીએ છીએ તો અમે જ્યાં રહી જશું તો પછી કોણ કામ કરશે? બધી અને વાત પછી તમે જ અમને એવું કહેશો કે જમાઈ રાજા કંપની બરોબર ચલાવતા નથી. કુમાર, જ્યાં ફેમિલી ટાઈમ હોય ને ત્યાં ફેમિલી ટાઈમ આપવો પડે. હા, એટલે તમે અમને ચારે ને બોલાવ્યા છે એવું છે? હા, ચારે એમને બોલાવ્યા છે. મારા મોટી દીકરી અને જમાઈ ને નાની દીકરી અને જમાઈ. જો ભગવાનની કૃપા તો છે મારી પર કે મને છે ને મારા દીકરા જેવા જમાઈ આપ્યા છે. આછી જોયું, હવે તો એકદમ સાચું. હા જમાઈ રાજા, એકદમ સાચું. આ પરણવા આવ્યા ને ત્યારેય છીક ખાધી હતી. કંપનીમાં પહેલો દિવસ હતો ને ત્યારેય છીક ખાધી હતી. એટલે અત્યાર સુધી બધું શુભ શુભ થાય છે. આ છીક પણ હવે શુભ જ કરાવશે. તમે મારી છીકે ગણો છો? અરે આવું ન હોય. હાવ મમ્મીને સમજાવો. પણ મને એ ન સમજાણું દામિની, તું આવી તો જમાઈ રાજા ક્યારે આવશે? અરે ક્યારે આવશે નહીં, આવી ગયો છું. હા બોલો, શું કામ હતું? જો આજે આપણે બધા ભેગા થયા છે, એટલે કે મેં તમને બધાને અહીંયા એટલા માટે બોલાવ્યા છે કે મારે મહત્વની વાત તમને બધાને એક સાથે કરવાની છે. બોલો ને, શું મહત્વની વાત કરવી છે? જુઓ દેવાંગ કુમાર, તમને તો ખબર છે કે તમારા પપ્પાજી ગુજરી ગયા પછી બધો જ કારોબાર તમે સંભાળી લીધો. અમને કોઈ જ તકલીફ નથી આવવા દીધી. અને રહી વાત દેવેન કુમારની, તો એમના આવ્યા પછી પણ કંપની સારી રીતે ચાલી રહી છે. અને હવે હું નિશ્ચિંત થઈ ગઈ છું. મને તમારા પપ્પાએ ઘણું બધું આપ્યું છે અને ખાસ કરીને મારું બેંક બેલેન્સ પડ્યું છે. એટલે મને હવે કોઈ ચિંતા નથી. મારી બંને દીકરીઓને હું સરખા ભાગે મારી મિલકત વેચવા માંગુ છું. એટલે સમજો તમે કે જે મારું છે એ તમારું છે. અને મારા ગયા પછી કોઈ મગજમારી થાય ને એવું હું નથી ઈચ્છતી. પણ એવું બધું કરવાની ક્યાં જરૂર છે? અમે બધા સાથે તો છીએ.
બધા સાથે કામ કરીએ છીએ, એક કંપનીમાં કામ કરીએ છીએ, એક કંપનીને આગળ લઈ જવા માટેની મહેનત કરીએ છીએ, બધા સાથે જ તો છીએ. એમાં શું ભાગ પડવાનો હવે? બધા સાથે છો એ મને ખબર છે, પણ જુઓ, હું જીવતા જીવત તમને બધું આપી દઉં ને તો મને નિરાશ થાય. એટલે 50% ભાગ મારા મોટા જમાઈનો અને 50% ભાગ મારો નાના જમાઈનો. એટલે મારી દીકરીઓને કોઈ ચિંતા ન રહે કે મમ્મી પપ્પાએ સરખા ભાગ ન પાડે. એટલે આમ પણ એટલે એવું કહેવા માંગે છે મમ્મી કે અત્યારે એમની દીકરીઓને કોઈ ચિંતા છે. ના શું તમે શું કીધું મમ્મીને? કાંઈ નથી કીધું એ લોકોએ મને. જુઓ, કુમાર, તમે બહુ વધારે હરખમાં ના આવો. વાત એવી છે કે હકીકતમાં તો આ કંપનીનો આખો હિસ્સો મારા હાથમાં છે. હે શું કહો છો આ તમે? કંપનીમાં ભાગ પાડવાની જરૂરિયાત જ નથી. આ કંપની 100% મારી છે. એટલે કે આ કંપની મારા નામે થઈ ચૂકી છે. તમારા નામે? દેવાંગ, જો અત્યારે છે ને મજાકનો સમય નથી. અરે ના ના બેબી, જરાય મજાક નથી કરતો. હકીકતમાં તમે લોકોએ જે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના ડોક્યુમેન્ટ ઉપર સાઇન કરી હતી ને, એ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના ડોક્યુમેન્ટ નહોતા. એ બધા જ આપણી કંપનીના લીગલ ડોક્યુમેન્ટેશન હતા. શું? હા, કે જેના ઉપર તમે અને મમ્મી છીએ બંને રાજી ખુશીથી સાઇન કરી છે. અને આમાં લખ્યું પણ છે કે હું તમામ હોશ અને આવાસમાં સાઇન કરી રહ્યો છું. એટલે કાયદેસર રીતે હવે કંપનીનો માલિક એક હું છું. મિનિટ એક મિનિટ, મને જોવા દે. ઓકે, હા હા, કન્ટિન્યુ. જોઈ લેજો, ચેક કરી લેજો. હા, હું જોઈ લઉં છું, એક જોઈ પણ લઉં છું. ડોક્યુમેન્ટ બાકી ના રહી છે. હા હા. દેવાંગ, અને વાત રહી ફાઇલની, તો આ ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ છે. બીજા ઓરિજિનલ ડોક્યુમેન્ટેશન મેં પ્રદીપભાઈ પાસે જમા બસ રખાવ્યા કરો. તમને જરા શરમ ના આવી? અરે અમે લોકોએ તમારા પર કેટલો વિશ્વાસ મૂક્યો હતો. અરે તમે અમારી સાથે ફ્રોડ કર્યું. શું જરૂર હતી આ બધું કરવાની? છે. 50% હિસ્સો. તને શું લાગે છે મારો 50%નો વધારાનો હિસ્સો હું આ બબુચકના નામે કરી દેશે એમ? હા, બબુચક. કારણ કે તારી જેવો અભણ ગમાર ગમે ત્યારે આવીને કંપની ઉપર બેસી જશે. મારી વર્ષોની મહેનત ઉપર 50%નો હિસ્સો મફતમાં લઈ લેશે એમ? ના ના, નેવર એવર. હું ભોળો તો છું, પણ એટલો બધો ભોળો નથી કે મારા ભાગની કોઈ પણ વસ્તુ હું બીજા કોઈને મફતમાં દાન કરી દઉં. તમારા ભાગની કોઈ વસ્તુ નથી. આ કંપની પણ તમારી નથી. મારા પપ્પાની છે, એમને તમને સોંપી છે. અને તમને શું લાગ્યું કે તમે આ બધું કરીને જીતી જશો એમ? મમ્મી, આપણે લોકો લીગલી એક્શન લઈશું. અરે વકીલ પાસે જઈશું. હા હવે કાંઈ ન થાય. અમે બંને સાઇન કરી દીધી છે અને જે લખાણ છે કંપનીનું એમાં એ જ છે. એમની સાઇન, મારી સાઇન અને આમની સાઇન. જો અમે ત્રણેયની સાઇન થઈ ગઈ તો એક આગળ એમાં જે કરવું હોય એ બધું થઈ શકે. કહેતો હતો ને, સ્માર્ટ છોકરો છે. કેટલો બધો સ્માર્ટ છે જો. એને બધી જ લીગલ એક્ટિવિટીઝની ખબર છે. થેન્ક યુ. હા, હા પણ હું એમ કહેવા માંગુ છું શું? કે આ બધામાં તમને પ્રદીપભાઈએ સપોર્ટ કર્યો હતો ને, એ પ્રદીપભાઈને તમે કેટલા રૂપિયા આપ્યા હતા? તારે શું કામ છે? નહીં નહીં, એ એટલે બધો અમારો વહીવટ હતો. અમે લોકોએ અમારી રીતે પતાવી નાખ્યો છે. જો એક વાત તમને કહી દઉં, મારી વાત સાંભળો. મેં પણ થોડોક નાનો એમ તો ફ્રોડ કર્યો છે. તમે શું માફ કરજો. પહેલા હું તમને કહી દઉં, પછી તમને સારું લાગે ને એમ કરજો, બરાબર છે? તમારા બે જમાય છે ને એક નંબરના ફ્રોડ છે. શું હા હા હા, એક સચોટ વાત છે, આમાં કોઈ ખોટું નથી. તમે ફ્રોડ કર્યો છે, નાનો આમ તો મેં ફ્રોડ કર્યો છે. ફ્રોડમાં એવું છે કે તમે જે પ્રદીપભાઈને 2 લાખ રૂપિયા આપીને આમાં સપોર્ટ કરાયો હતો, એને પૈસાથી આ દુનિયામાં હું નથી થતું. પૈસાથી હું નથી થતું. જો પૈસાથી આ વ્યક્તિ આખી કંપની પોતાના નામે કરી લેતો હોય તો એ જ કંપનીને બચાવવા માટે મેં પ્રદીપભાઈને બસ થોડાક વધારે પૈસા આપ્યા. એને 2 આપ્યા, મેં 3 આપ્યા. પ્રદીપભાઈ એનું કામ કરતો હતો એવું એને લાગતું હતું, પણ હકીકતમાં એ મારું કામ કરતો હતો. આવું કેવી રીતે બની શકે? આ ડોક્યુમેન્ટેશન સામે છે, આમાં જો. મારું નામ લખ્યું છે. એકચ્યુઅલી એટલે તમે ચેક નહોતા કર્યા. જો એક આ મિનિટ. ડોક્યુમેન્ટ જો. તમે દેવાંગ ડબલ ક્રોસ કર્યા. એટલે આ બધી કંપની, આખી કંપની તમે તમારા નામે કરાવી. નહીં નહીં, મેં ફ્રોડ કર્યું છે, પણ સાચી રીતે અને સાચું ફ્રોડ કર્યું છે. આ વ્યક્તિ પપ્પાજીની કંપનીને પોતાની કંપની બનાવવા માંગતા હતા, પોતે એકલે હડપવા માંગતા હતા. એટલે મેં થોડુંક એવું ચેન્જ કર્યો પ્લાનમાં. આ કાગળે તમે જે સાઇન કરાવો છો, તમને એવું લાગતું હતું કે મારા પ્લાન પ્રમાણે આ સાઇન કરે છે. હું બબુચક
હું બબૂચક. આજે બબૂચક શબ્દ તમે મને કીધો ને, એ તમે ઓવર કોન્ફિડન્સમાં બધું કામ કરતા હતા. જો કોન્ફિડન્સથી કામ કરતા હો ને તો કદાચ સેજ અમથી તમારી ભૂલ જે મારી વખતે સાઇન કરાવતી વખતે ભૂલ થઈ એ ના થઈ હોત. મેં તમને એક્ઝેક્ટલી એવું કીધું કે હું છે ને મારી પેનથી જ સાઇન કરું છું, રાઈટ? હું ધારત તો તમારી પેનથી સાઇન કરી શકતો હતો નહીં. મેં જે પેનથી સાઇન કરીને એ પેનનું એવું છે કે સાઇન કર્યા પછી અમુક સમય સુધી જ સાઇન રહી છે, પછી જતી રહી છે. સાલા હરામખોર. મને ડબલ ક્રોસ કરીને મારી સાથે ચીટિંગ દેવાંગ, જીજુ એને ફ્રોડ નથી કર્યું, ફ્રોડ તે કર્યું છે. હા, અમારા બધા સાથે, અમારી લાગણીઓ સાથે રમત રમી છે. શરમ આવી જોઈએ. શું નહોતું કર્યું તારા માટે? વિશ્વાસ, પેલો તો વિશ્વાસ. હા. અને મમ્મીને એમ થયું હતું કે મારે શેર માટેની ખોટ છે ને, જમાઈ તરીકે મને મારો દીકરો મળી ગયો છે. આવો દીકરો. એમાં કેવું હતું કે જ્યારથી તમે કંપની સંભાળતા હતા ત્યારની તો મને નથી ખબર, પણ મેં જ્યારથી એન્ટ્રી કરીને ત્યારથી તમારા દરેક કારતૂતો મને ખબર છે. પલે પલની વાત મને ખબર હતી, પણ હું જોવા માંગતો હતો કે તમે ક્યાં સુધી તમારું પેટ ભરવા માટે આ બધી કોશિશો કરી શકો છો. પણ મને એટલો વિશ્વાસ હતો કે મમ્મી પપ્પાએ તમારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, આમનો જે તમારા ઉપર વિશ્વાસ છે, એ પ્રમાણે તમે એટલું તો ફ્રોડ નહીં કરો કે આ બધા લોકો રોડ ઉપર આવી જાય. પણ તમે કર્યું, તમે એ જ વસ્તુ કરી કે જેથી કરીને આ બધાની સાથે સાથે મને પણ રોડ ઉપર લાવવાની વાત કરી. પણ આ બબૂચકે એ શક્ય વાતને અશક્ય બનાવી દીધી. એના માટે થેન્ક યુ. કયો થેન્ક યુ? છોડને. કુમાર, કહેવાય છે ને, ચોર ચોરી કરે ને ત્યારે કંઈક તો મિસ્ટેક કરે જ છે, કંઈક તો એ ભૂલ કરે જ છે, જેના કારણે પકડાઈ જાય છે. અને તે પણ છે ને ઓવર કોન્ફિડન્સમાં આવીને એ જ કર્યું. લાલચ બુરી બલા છે ને એમનો નથી કહેવાતું. ગયું ને હવે બધું હાથમાંથી. સીધી રીતે પ્રેમથી અમારી સાથે રહ્યો હોત તો આજે આ દિવસ ના જોવો પડે. હવે તું કંપનીમાંથી પણ બહાર જશે ને, આજે આપણા લગ્ન છે ને એ પણ હવે અહીંયા જ પૂરા થાય છે. અરે દામિની, મારે આવા ફ્રોન્ડની જરૂર નથી. એકદમ સાચું કહ્યું મારી દીકરીએ. તમારી પર આંધળો વિશ્વાસ કર્યો હતો, દીકરો માન્યો હતો તમને, પણ તમે તો દગાબાજી કરી. હવે પ્રેમથી આ ઘરમાંથી જતા રહો તો સારું, નહીતર મારા મોઢામાંથી એવા શબ્દો નીકળી જશે ને કે ક્યારે તમે વિચાર્યા પણ નહીં હોય. હા, અને મારા હાથે એવો ધક્કો લાગશે ને કે બીજી વાર આ ઘર સામું જોવાની જરૂર પણ નહીં પડે. પ્રેમથી જવાની જરૂર નથી. કુમાર, પોલીસને ફોન કરો. આવા ફ્રોડને છે ને ખુલ્લા ના રખાય. કાલે સવારે બીજી છોકરીને ફસાવશે અને એની કંપની સાથે પણ આવું જ કરશે. એની પણ જરૂર નથી. બસ ખાલી મારે એક જ સોંગ ગાવાનું છે. પોલીસ આ ગેટની બહાર છે, તમે બહાર જશો તો એ પોલીસ પકડશે, અંદર રહેશો તો પોલીસ અંદર આવશે. બેમાંથી એક થશે. તમે સામેથી હવે એક સારું કામ કરો કે સામેથી સ્વીકારી લો. દગાબાજ રે આયે તેરે વ્યવહાર બડે દગાબાજ રે. જોઈ લઈશ તને. જાન બહાર નીકળી છે. કુમાર, તમારો જેટલો આભાર માનીએ ને એટલો ઓછો છે. બોલો, આભાર માનવાની વાત કરો છો. આ મારું ઘર છે, મારો પરિવાર છે, તો એક સિમ્પલ વાત છે કે મારી કંપની છે એ ડૂબી જાય એની કરતાં ઉપર જાય અને કાંઈ ન થાય તો કાંઈ નહીં, બચી તો જવી જ જોઈએ ને. કાંઈ નહીં, અંત ભલા તો સબ ભલા. હા, ચાલો, ચા પીવી છે મારે. કંઈ નહીં, હું ચા બનાવું.